જસ્ટ હું થોડુંક સેટઅપ કરી દઉં જેથી આપ સૌના મેસેજીસ પણ મને સાથે સાથે સેશનમાં જણાતા જાય, તેટલા માટે હું તે સેટઅપ કરી રહ્યો છું. તો ઓકે, પરફેક્ટ, ઓકે ચલો. ઓકે, ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. હર હર મહાદેવ. સેશન 1 અને સેશન 2 વાસ્તુશાસ્ત્ર શું છે, વાસ્તુશાસ્ત્ર કયા પ્રમાણે કાર્ય કરે છે, તમારા જીવનમાં શું કઈ જે કઈ પણ તકલીફ ચાલી રહી છે તે તકલીફમાં કઈ દિશાનું સૌથી વધારે મહત્વ હોય છે તેના વિશે આપણે સમજ્યા હતા. હવે આ જર્નીને આપણે આગળ વધારવાના છે. સ્ટાર્ટિંગમાં આપણે પહેલેથી જે કહ્યા હતા તે પ્રમાણે 16 ડાયરેક્શન વિશે શીખ્યા હતા. ત્યારબાદ 16 ડાયરેક્શનને 5 તત્વોમાં વિભાજિત કરવામાં આવે છે તે આપણે સમજ્યા હતા, જેમ કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. હવે તમે જોયું હશે કે એક ડાયરેક્શનમાં 5 દિશા છે, બીજી ડાયરેક્શનમાં 3 દિશા છે, ત્રીજી ડાયરેક્શનમાં 4 દિશા છે. એટલે કે 16 દિશાને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં નથી આવ્યું. ત્યારબાદ આપણે સમજ્યા હતા કે તમારા ઘરમાં કઈ ડાયરેક્શનમાં ટોયલેટ છે, કઈ ડાયરેક્શનમાં કિચન છે, કઈ ડાયરેક્શનમાં બેડરૂમ છે, અને તેનું તમારા ઉપર શું ઇફેક્ટ થાય છે તે દરેક વ્યક્તિને એક હોમવર્ક આપવામાં આવ્યું હતું. ઓકે, અત્યાર સુધી તો થોડીક સિસ્ટમની એરર હતી, તેના કારણે દરેક વ્યક્તિ ખૂબ શાંતિથી આ તમામ નિહાળી રહ્યા હતા. પણ તો હવે તે હોમવર્ક જે કર્યું હોય તો તે માટે દરેક વ્યક્તિએ સિંગલ મેસેજમાં કમેન્ટમાં લખવાનું છે કે તમારા જીવનમાં શું તકલીફ છે અને તેના આધારે તમે કઈ દિશાને ટ્રેક કરી છે. ત્યાર પછી જ આપણે આગળ વધશું. સેશન 1 સેશન 2 તમારો બેઝ ક્લિયર કર્યો છે. બેઝ એટલે કે 16 દિશાના એટ્રીબ્યુટ જે અત્યાર સુધીમાં તમને યાદ રહી જવા જોઈએ. દરેક વ્યક્તિ જીવનમાં શું તકલીફ છે અને તે તકલીફ માટે કઈ ડાયરેક્શન તમને લાગે છે. અત્યારે વાસ્તુ દોષ છે કે નહીં તે ભૂલી જાઓ, કે મારું અહીંયા ટોયલેટ છે, આ કિચન છે, ભૂલી જાઓ. તમને લાગે છે કે હેલ્થની ઇસ્યુ છે તો કઈ દિશાને લગતું હોઈ શકે, બસ ખાલી આ જ સમજો. કારણ કે હવે સેશન 3 અને સેશન 4 હવેથી ધીમે 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 આપણે રેમેડી શીખવાની સ્ટાર્ટિંગ કરશું. દરેક વ્યક્તિએ કમેન્ટમાં લખવાનું છે, ચેટમાં લખવાનું છે શું તકલીફ છે જીવનમાં. કોઈનું પણ જો જીવનમાં તકલીફ ના હોય તો આઈ થિંક તેના માટે આ સેશન નથી. એ વ્યક્તિ તો ખૂબ સારી રીતે આગળ વધી શકે છે. તેથી દરેક વ્યક્તિએ લખવાનું છે કે તમારા જીવનમાં શું તકલીફ છે, લખો ચલો. અને જે કોઈ પણ વ્યક્તિઓ અત્યાર સુધી નથી ઓન કર્યું, રિક્વેસ્ટ છે ઓન કરો, તો તમને પણ વધારે મજા આવશે ભણવાની. મને પણ એમ ના લાગે કે હું ફક્ત બોલી જ રહ્યો છું, બોલી રહ્યો છું. જે લોકો પણ ઓન રાખ્યું છે, થેન્ક યુ સો મચ કે તમે એક જ વારમાં સમજી રહ્યા છો. ઘણા લોકો હશે કે જે ચાલુ સેશનમાં ફરીથી બંધ કરી દેશે, પણ હું તમને જોઈ રહ્યો છું એટલે તરત જ મારા સાઈડથી તમને મેસેજ મળતો રહેશે. હવે બીજી વાત, એક વ્યક્તિનો મારા પર મેસેજ આવ્યો હતો કે સર સેશન 3 રાત્રે 8 થી 10 અને તરત જ વિધિન 10 to 12 અવર્સમાં સેશન 4 શા માટે? સેશન 3 અને સેશન 4 જોડાયેલા છે. આવતીકાલે સવારે થોડાક જલ્દી હું તમને ઉઠાડવાનો છું. તેનું કારણ કંઈક છે. હવે પછીના જે કંઈ પણ સેશન્સ હશે તે જો તમારો ઇન્ટ્યુશન પાવર જો નહીં હોય તો તમને તેમાં આગળ નહીં સમજાય. કારણ કે હવે પ્લેન રનવે પર હતું, સેકન્ડ સેશનમાં થોડુંક ટેક ઓફ કર્યું છે, હવે તે અવકાશમાં જવાનું છે તમારું પ્લેન. હવે ટર્બ્યુલન્સ આવશે, હવે તકલીફ આવશે કે એકચ્યુઅલમાં વાસ્તુશાસ્ત્ર થોડુંક સમજવાની વસ્તુ તો છે જ, તેટલા માટે જ તમને કોઈ તકલીફ ના આવે એ પ્રમાણે સેશન્સ બનાવવામાં આવ્યા છે. ચલો તો આપણે ચેટ્સ ફટાફટ ચેક કરી લઈએ અને દરેક વ્યક્તિને શું તકલીફ છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, વેરી ગુડ. ઘણા બધા લોકોના મેસેજીસ આવી રહ્યા છે. જ્યારે પણ કોઈને પણ વોઇસ ઇસ્યુ હોય તરત જ તમે જણાવી શકો છો થમ્સ ડાઉન કરીને. બીજી સ્ક્રીન પર હું તમને જોઈ રહ્યો છું. જ્યારે પણ તકલીફ હોય ત્યારે. ઓકે ચલો ફટાફટ આપણે એના પર ગો થ્રુ કરીએ, કારણ કે તમને આગળના સેશનનું થોડુંક રિવાઇન્ડ કરવું જરૂરી છે. જો એ નહીં આવડે તો આજે સાયકલ ઓફ ક્રિએશન, સાયકલ ઓફ ડોમિનેશન અને એન્ટી કલર સાયકલ ઓર એન્ટી એલિમેન્ટ સાયકલ નહીં સમજાય.
કારણ કે તે ખૂબ મહત્વનું છે. જો અત્યાર સુધીમાં તમે પગનો ભાગ સમજ્યા છો તો સાયકલ ઓફ ક્રિએશન, ઇનિશિએશન, ડોમિનેશન, એન્ટી સાયકલ, તે તમામ સાયકલ જે છે તે ઘૂંટણનો ભાગ છે. જો ઘૂંટણનો જોઈન્ટ નહીં હોય તો તમે ચાલી નહીં શકો. ચલો આગળ આપણે વાત કરીએ છીએ ચેન્જ સ્લીપિંગ પોઝિશન ઇન નોર્થ ઈસ્ટ ટુ રિઝોલ્વ હેલ્થ ઇસ્યુ. મેં તમને કહ્યું જ નથી કે તમે શું કર્યું છે, તમારી લાઈફમાં શું તકલીફ છે અને તેના માટે કઈ ડાયરેક્શન જવાબદાર હોઈ શકે. જે અત્યાર સુધીમાં ભણ્યા છો તેના આધારે આગળ ન જાઓ. તમે કેટલી વાર કહી ચુક્યો છું. ઓકે, નો રિસ્પેક્ટ ડ્યુ ટુ ઈસ્ટ ડાયરેક્શન. ઓકે ચલો, એટલે તમે ટ્રેક કર્યું છે, વાંધો નથી. પણ ઓકે, recurrent health problem, money expenses, north east and north. તમે 50% સાચા છો. નોર્થ ઈસ્ટ પ્લસ નોર્થ પ્લસ સાઉથ ઈસ્ટ પણ હેલ્થ પૈસા માટે, મની માટે ખૂબ અનિવાર્ય છે. આગળ આપણે વાત કરીએ, નો પ્રોગ્રેસ નોર્થ, વેરી ગુડ આન્સર. નો રિસ્પેક્ટ ડ્યુ ટુ ઈસ્ટ ડાયરેક્શન, પરફેક્ટ આન્સર છે. મારા લગ્ન નથી થતા, કોઈ ગર્લ્સ મારી ફ્રેન્ડ નથી. તો કઈ ડાયરેક્શન છે તે તો જણાવો સાથે સાથે. ચેન્જ સ્લીપિંગ પોઝિશન, ઓકે. ડુઈંગ ગુડ વર્ક ફોર એવરીવન, થિંકિંગ ફોર એવરીવન્સ બેટરમેન્ટ, બટ everybody recognize nobody recognize it. Okay, money comes and goes, wives health issue. જિગ્નેશ જી પ્લીઝ કઈ ડાયરેક્શન જવાબદાર છે તે પણ લખો. ગવર્મેન્ટ ઇસ્યુ લાઈક પેપર વર્ક ડ્યુ ટુ નોર્થ વેસ્ટ ડાયરેક્શન, heads off, perfect answer. Okay, next. Major Vasu knows northeast toilet and kitchen. અમે બીજું મકાન શોધી રહ્યા છીએ બીકોઝ આવા આન્સર હશે તો હું નહીં વાંચું પૂરેપૂરા. જે કહ્યું છે તેટલો આન્સર આપો. જોબ રિલેટેડ ઇસ્યુ, નોર્થ ડાયરેક્શન, સિમ્પલ છે. મારે નોર્થમાં ટોયલેટ છે તો હું બીમાર રહું છું, રોંગ આન્સર. હેલ્થ પ્રોબ્લેમ છે, મની પ્રોબ્લેમ છે, ધેન વિચ ડાયરેક્શન લખો. નોટ ગેટિંગ પ્રમોશન, મની કમ્સ, નોટ ગેટિંગ પ્રમોશન. ઓકે, બીજા પેજ પર પણ જે ઘણા બધા, આ જે કોઈ પણ લોકો નથી ઓન કર્યું, મહેરબાની કરીને વિડીયો ઓન કર્યો. નોટ ગેટિંગ પ્રમોશન એન્ડ મની કમ્સ એન્ડ ફ્લોઝ અવે ઇઝીલી. તો શોધો કઈ ડાયરેક્શન છે. લેક ઓફ ઓથોરિટી, મેની ટોયલેટ્સ ઇન માય હાઉસ ઇન ડિફરન્ટ ડાયરેક્શન્સ. ઓકે, તો ટ્રેક કરો કઈ ડાયરેક્શનમાં છે. કારણોસર તો હું તમને વારંવાર કહી રહ્યો છું કે તમે પ્રોપર 16 ડાયરેક્શનમાં ડિસ્ટ્રીબ્યુટ થાય તે પ્રમાણે તમે દરેક વ્યક્તિ ડ્રોઈંગ બનાવડાવો. પરંતુ આપણે શીખવા નીકળ્યા છે કરોડો રૂપિયાનું સાયન્સ, અને આપણાથી 1000-1500 રૂપિયાનું એક ડ્રોઈંગ બનાવવામાં આપણે ચિંગુસાઈ કરીએ છીએ. જે લોકોએ ડ્રોઈંગ બનાવ્યું છે તમામ લોકો શીખી રહ્યા છે. ડ્રોઈંગ બનાવો, નહીં તો નહીં સમજાય. તમે MBBS થઈ જશો પણ સર્જન સુધીની જર્ની નહીં કરી શકો. આ કોર્સમાં જોડાયા છે તો ફક્ત તમારું જ લાઈફ નથી તમારે સારું કરવાનું, બીજા ઘણા લોકોનું પણ લાઈફ સારી કરવાની છે. બીકોઝ ચેરિટી સ્ટાર્ટ્સ વિથ યુ. તમે લોકોનું સારું કરશો, યુનિવર્સ તમારું સારું કરશે જ કરશે. ઓકે, નેક્સ્ટ. હેલ્થ ઇસ્યુ અબાઉટ મી, મે બી સાઉથ વેસ્ટમાં કિચન એન્ડ નોર્થ ઈસ્ટમાં ટોયલેટ. નોર્થ ઈસ્ટ ટોયલેટ, પરફેક્ટ આન્સર. મેરેજ, ગ્રોથ, ફેમિલી, હેલ્થ, રિલેશનશિપ. જાતે શોધો શું આન્સર હોઈ શકે. મારા લાઈફમાં હંમેશા જતું કરવું પડે છે. તો તમારા જેટલા સારા વ્યક્તિ કોઈ નથી. તમે જેટલું જતું કરશો તેટલું જીવનમાં તમે આ તમારા જન્મના અંત સુધીમાં તમને બમણું મળશે. તમારા ઘરની સાઉથ ડાયરેક્શનને ચેક કરો. 7 સેશન સુધીમાં તમને તેનો પરફેક્ટ આન્સર મળી જશે. આ ખૂબ ડીપ ક્વેશ્ચન છે, ખૂબ ડીપ ક્વેશ્ચન. હું પણ ફ્રી તો નથી, મારું પણ 15-20 દિવસનું મિનિમમ કન્સલ્ટિંગ માટેનું વેઇટિંગ પીરિયડ છે. છતાં પણ હું આ જ્ઞાન ફ્રીમાં આપી રહ્યો છું. તમે જે કરી રહ્યા છો કરો બસ ફ્રીમાં, આશા ન રાખો તો લોકો સામેથી નદીઓ બધી જોડાશે તમારા સાથે. ઓકે, નેક્સ્ટ. મહેનતની સફળતા નથી મળતી અને જે વિચાર્યું એ થાય એમ લાગે પણ થતું નથી. મને નોર્થમાં તકલીફ લાગે છે. હા, 50% રાઈટ આન્સર. હેલ્થ એન્ડ વેલ્થ ઇસ્યુ. હેલ્થ ઇઝ નોર્થ ઈસ્ટ અને વેલ્થ ઇઝ સાઉથ ઈસ્ટ. નેક્સ્ટ. કોઈ પણ કામ ઇઝીલી પૂરા નથી થતા. ઓપોર્ચ્યુનિટી મળે બટ રિઝલ્ટ નથી મળતા. સો આઈ રિયલાઇઝ that મારું કિચન નોર્થમાં એન્ડ ટોયલેટ સીટની ડાયરેક્શન પણ નોર્થમાં છે.
ટોયલેટ સીટ અને કિચન સાથે હશે તો હેલ્થ પણ ખરાબ કરશે, ઓપોર્ચ્યુનિટી પણ ખરાબ કરશે. રાઈટ આન્સર. ઓકે. નો ક્લિયરિટી અબાઉટ નો ક્લિયરિટી અબાઉટ લાઈફ ઓર ગોલ્સ ડ્યુ ટુ નોર્થ ઈસ્ટ. લાઈફમાં કંઈક કરવું છે પણ ક્લિયર થતું નથી, તો 2 દિવસ પહેલા તો આપને જણાવ્યું હતું કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન ને ક્લિયર કરો તો જ તમારું વિઝન ક્લિયર થશે. હું જે કંઈ પણ ગ્રુપમાં મેસેજ કરું છું તેનું કંઈક કારણ છે તો જ તે થશે. જે લોકોએ નોર્થ ઈસ્ટ ને ક્લીન કર્યું છે એ લોકોનું લાઈફમાં વિઝન વધવા લાગ્યું હશે. હું તો 1 કલાકમાં જ કહેતો હતો કે તરત જ ચેન્જ આવી શકે છે લાઈફમાં. ઓકે, નેક્સ્ટ. Vision not clear, opportunity problem, and not stable in life. Do not start any work easily at home. Marriage delay. Hard to conceive pregnancy. Sleep in east and east of southeast. ખૂબ સરસ ક્વેશ્ચન છે. હાર્ડ ટુ કન્સીવ પ્રેગ્નન્સી. આનું ડિટેલમાં તમને 45 દિવસના કોર્સમાં જાણવા મળશે, શીખવા મળશે. ઓકે. બટ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન, દરેક વ્યક્તિ ધ્યાન આપો. East of northeast direction of a recreation. Pregnancy is also signs કે જેની અંદર તમે તમારા જેવું એક નવા જીવનું ક્રિએશન કરો છો. ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં સુવાની શરૂઆત કરો, તમે તેનાથી સફળતા મળશે. 100% મળે તે હું નહીં કહી શકું, કારણ કે દેવતા ટ્રીટમેન્ટ પણ કરવું જરૂરી છે. બટ ટેમ્પરરી બેઝિસ પર ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં સુવાની શરૂઆત તમે કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પૈસા તો આવે છે પણ જવાનો રસ્તો પણ કરી જ લે છે. ડિસિઝન લેવામાં કોન્ફિડન્સ નથી. ચિલ્ડ્રન એજ્યુકેશનમાં જોઈતું રિઝલ્ટ મળતું નથી. ઓકે, આન્સર પણ આપે છે સાઉથ ઈસ્ટ અને વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. હજુ એક આન્સર હું એડ કરીશ. પૈસા આવે છે, પૈસા કઈ રીતે આવશે? જ્યારે ઓપોર્ચ્યુનિટી મળશે ત્યારે. નોર્થ ડાયરેક્શન તમારા ઘરની બેસ્ટ છે, તેથી પૈસા ઓપોર્ચ્યુનિટી આવે છે, પૈસા આવે છે. બટ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ એટલે કે તમારો સ્પાર્ક અને સ્પાર્ક ને પછી આગળ વધારવા માટે શું કરો છો, ઇગ્નિશન, તેમાં ક્યાંય ક્લિયર નથી. સાઉથ ઈસ્ટ ઓર સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ને ટ્રીટ કરવું કે જે આગળના સેશનમાં આપણે ગણીશું. પણ જેનો પણ ક્વેશ્ચન છે સાઉથ ઈસ્ટ અને સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ તમારો આન્સર છે. બાળક માટે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ અને વેસ્ટ એ તમારો આન્સર છે. ઓકે, જોબ નો પ્રોબ્લેમ છે. જોબ નો પ્રોબ્લેમ છે. ડોટર ને સારી કોલેજ મળશે. હું કઈ રીતે આન્સર આપી શકું ડોટર ને જોબ સારી મળશે કે નહીં મળશે તે શોધો. તમારા ઘરમાં જ તેનો આન્સર છે. હવે તમે પગભર થઈ ગયા છો કે તમે જાતે આન્સર શોધી શકો છો. હું જ તમને હેલ્પ કર્યા કરીશ તો પછી ક્યાં સુધી તમે કરશો? 7 સેશન પૂરા થયા પછી બધું ભૂલી ગયા, બાષ્પીભવન. તેમ નથી થવા દે. ઓકે, યસ ધેર ઇઝ કટિંગ ઇન સાઉથ ઈસ્ટ. ઓકે, આન્સર પણ આવી જ ગયો છે. સાઉથ ઈસ્ટમાં તકલીફ છે, તેથી તેમના ઘરમાં પૈસાની તકલીફ છે. હું તમને આજ તો કહી રહ્યો છું. કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરે, તમે કઈ જ ના જુઓ, એટ્રીબ્યુટ યાદ કરો. પૈસા છે, સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ઓર સાઉથ. કોઈ કહેશે પૈસાની સાથે સાથે મને ફેમ નથી મળતું, મારી રિસ્પેક્ટ નથી રાખતું, તો સાઉથ પર નજર કરો. બાળક નથી ભણતા તો વેસ્ટ ઓર વેસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ પર જાઓ. ગવર્મેન્ટને લગતી તકલીફ છે તો નોર્થ ઈસ્ટ ઓર નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ પકડો. આ પ્રમાણે જ્યાં સુધી તમે પ્રેક્ટિકલી નહીં શીખો, તમને નહીં ક્લિયર થાય. ઓકે. ઓકે, ઓપોર્ચ્યુનિટી ના. ઓકે, ઓપોર્ચ્યુનિટી નથી. નોર્થ ડાયરેક્શન, નોર્થમાં ટોયલેટ છે, એના લીધે કામ નજીક આવે છે ને જતું રહે છે. તમારા ઘરની જે કંઈ પણ ડાયરેક્શનમાં તકલીફ છે, આઈ એમ પ્રોમિસિંગ યુ એટ 8 PM 26 minute 19th April 2025 તે તમામનું ટ્રીટમેન્ટ કયા પ્રમાણે કરવાનું છે તેના સોલ્યુશન સાથે 7 સેશન સુધીમાં તમે તે શીખી શકશો ને ત્યાર પછી જ બહાર નીકળશો. પ્રોમિસ છે. જો નહીં આવડે તો હું છું તમારા સાથે. ટીમ પણ છે. લાઈવ ચેટ આપણે વોટ્સએપ પર, ટેલિગ્રામ ગ્રુપ પર કરતા રહીશું. આજે થી શરૂઆત પણ થશે ને 10 વર્ષ સુધી પણ તે રહેશે જ રહેશે. ફક્ત તમારે પેલા જાતે શોધવાનું રહેશે. સાઉથ ઈસ્ટ એન્ડ સાઉથ વેસ્ટ ઇસ્યુ. ઓકે. Okay, southeast and southwest issue.
હમ. ઓકે. ગેરેજ નોર્થ ડાયરેક્શનમાં છે, શું મની ઓપોર્ચ્યુનિટી પ્રોબ્લેમ? હા, ગેરેજ સાથે શું લેવા દેવા છે આને? કઈ તકલીફ નથી નોર્થ ને. ઓકે. હમ. હમ. ઓકે, ત્યાર પછી જે કોઈ પણ ક્વેશ્ચન છે આપણે તેના વિશે ચર્ચા કરીએ. સાઉથ ઈસ્ટ, ઓકે. ફેમિલી હેલ્થ ઇશ્યુ નોર્થ ઈસ્ટ એન્ડ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. રાઈટ આન્સર કેશ ફ્લો સાઉથ ઈસ્ટ. રાઈટ આન્સર છે. ઓકે. માઇન્ડ નોટ સ્ટેબલ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. પરફેક્ટ આન્સર છે. ફેમિલી હેલ્થ ઇશ્યુ ઈસ્ટ અને મેરેજ. ઓકે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ફેમિલી હેલ્થ ઇશ્યુ અને ઈસ્ટ મેરેજ. મેરેજ માટે ઓનલી ઈસ્ટ ડાયરેક્શન જ નથી. તેના માટે ઘણી બીજી બધી ડાયરેક્શન પણ હોય છે. તે આપણે આગળ જતા શીખીશું. સાઉથ વેસ્ટ વિશે તમને ઓલરેડી જણાવી ચૂક્યા છે. ઓકે. કોઈ પણ કામ. ઓકે ઓકે ઓકે. રિપીટ થઈ રહ્યા છે ક્વેશ્ચન, તેથી હું નથી રીડ કરી રહ્યો આપ સૌના સાથે. મહેનત અને સફળતા નથી મળતી. ઓકે, કોઈ પણ કામ નથી. ઓકે ઓકે. ઘણા બધા ક્વેશ્ચન હવે દરેક વ્યક્તિના રિપીટ થઈ રહ્યા છે ક્વેશ્ચન. ઓકે. કરિયર એન્ડ ઓપોર્ચ્યુનિટી નથી આવતી, જોબમાં પ્રોબ્લેમ રહે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન ના લીધે. કરિયર એન્ડ ઓપોર્ચ્યુનિટી નથી આવતી તો સાઉથ વેસ્ટ નો તેમાં કોઈ જ ભૂલ નથી. એ બિચારી દિશાને શું કરવા બાનું કાઢો છો? તે નોર્થ ડાયરેક્શન ના કારણે થઈ રહ્યું છે. ઓપોર્ચ્યુનિટી નોર્થ ડાયરેક્શન થી જોવામાં આવતી રહેતી હોય છે. ઓકે. તો હવે આશા રાખું છું કે આપ સૌના જે કંઈ પણ ક્વેશ્ચન છે તેના આન્સર આપી ચૂક્યો છું. ચાલુ સેશનમાં પણ આપણે વચ્ચે શીખતા નહીં રહીશું, નહીં તો આજનું જે મહત્વપૂર્ણ કન્ટેન્ટ છે તેમાં પછી તકલીફ જણાશે. તો આપણે આજના સેશન પર આગળ વધીએ. હમ. જે કોઈને પણ હેલ્થને લગતી તકલીફ છે તો ક્લિયરલી તમારે થવું જરૂરી છે કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં તકલીફ હોઈ શકે છે. ઓકે. નોર્થ ડાયરેક્શન ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. ઓપોર્ચ્યુનિટીની તકલીફ હોય તો નોર્થ ડાયરેક્શન. આજે તમે તે જ સમજવાના છો કે પાંચ પાંચ ડાયરેક્શન છે વોટર એલિમેન્ટમાં નોર્થમાં. તો તે કયા કયા કારણે આ તકલીફ થઈ રહી છે તેના વિશે આજના વિડીયો આજના સેશનમાં આપણે સમજવાના જ છે ને તે સમજીશું પણ ખરા. ત્યારબાદ સાઉથ એટલે કે સાઉથ ઈસ્ટ ઓર સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે તો તેના કારણે કેશને લગતી તકલીફ, નેમ ઓર ફેમ ના તકલીફ થવી, તે તમામ પ્રકારની તકલીફ તેના કારણે થાય છે. પરંતુ આજે સૌથી પહેલા મહત્વના આપણે જે ટોપિક પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો તે ટોપિક છે સાયકલ ઓફ ક્રિએશન. આપ સૌએ દરેક જણે સાંભળ્યું હશે કે સાઉથ વેસ્ટ ડાયરેક્શન હંમેશા ભારે રાખવામાં આવે છે, તે ઊંચી કરી દો, ત્યાં જે કંઈ પણ તકલીફ હશે તે નોર્મલ થઈ જશે. તો એકચ્યુઅલમાં તેનું કારણ શું છે તે તમામ વસ્તુ આજના સેશનમાં આપણે સમજવાના છે. જે કોઈ પણ પેન અને પેપર લઈને તમે લોકો બેઠા છો સાઈડ પર મૂકી દો, કારણ કે આ ખૂબ મહત્વનું છે. આ સમજવું, કારણ કે આના દ્વારા તમામ વસ્તુ મળશે. તો સૌથી પહેલા આપણે સૌ જાણીએ છીએ કે સૌ પહેલા આવે છે વોટર, ત્યારબાદ એર એટલે કે વોટર એલિમેન્ટની પાંચ દિશાઓ, ત્યારબાદ એર એલિમેન્ટની ત્રણ દિશાઓ, ફાયર એલિમેન્ટની ત્રણ દિશાઓ, અર્થ એલિમેન્ટની બે દિશા, સ્પેસ એલિમેન્ટની ત્રણ દિશા. ટોટલ થાય છે 16 ડાયરેક્શન. પરંતુ આ કયા પ્રમાણે બન્યું છે તેના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા પાણી. તમે જો આપણા પૃથ્વીના પાસ્ટમાં જશો તો તેમાં પણ તમને સમજાશે કે સૌથી પહેલા પાણી. પાણીમાંથી બને છે વરાળ એટલે કે તે બન્યું એર એલિમેન્ટ. એર એર એલિમેન્ટ વરાળ બન્યું. ત્યારબાદ
આપણે ગ્રીન કલર છે તો તે ડિનોટ કરે છે કે એર એલિમેન્ટ એટલે કે જળ દ્વારા બને છે જંગલ કે વનસ્પતિ કે કઈ પણ પ્લાન્ટ્સ. ત્યારબાદ પ્લાન્ટ્સ માંથી જે લાકડા હોય છે તેમાંથી આપણા આદિમાનવ જે હતા તે આદિમાનવે તે લાકડામાંથી બનાવ્યું ફાયર ને, એટલે કે પાણીએ ક્રિએટ કર્યું એર એલિમેન્ટ ને, વોટર વોટર એલિમેન્ટે ક્રિએટ કર્યું એર એલિમેન્ટ ને, એર એલિમેન્ટ દ્વારા ક્રિએટ થવામાં આવ્યું છે ફાયર એલિમેન્ટ. અને ફાયર માંથી જે કંઈ પણ રાખ નીકળે છે તે રાખ એસ જે હોય છે તેનાથી બન્યું અર્થ એલિમેન્ટ એટલે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી. ત્યારબાદ પૃથ્વી તત્વ એટલે કે જે કંઈ પણ એરની જે ફ્લેશિસ હતી, જે કંઈ પણ વુડની ફ્લેશિસ હતી તેમાંથી તે સ્પેસમાં ગયું અને તેના દ્વારા વાતાવરણની રચના થઈ. એટલે કે પંચ મહાભૂતમાં જે વિલીન થવું જોઈએ તો કોઈ પણ વ્યક્તિમાં મેક્સિમમ વોટરના કન્ટેન્ટ હોય છે, ત્યારબાદ એર, ફાયર, સ્પેસ કરતા પહેલા આવે છે અર્થ એલિમેન્ટ એટલે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. દરેક વ્યક્તિ બોલવાનું છે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. દરેક રિપીટ કરો મારા સાથે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ. વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ. આ ખૂબ મહત્વની વસ્તુ છે તેટલા માટે કર્યું છે. જો તમને આ આવડી ગયું 70% વાસ્તુશાસ્ત્ર તમારું સેશન 3 અને સેશન 4 માં ક્લિયર થઈ જશે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જળ. આ પ્રમાણે નથી બોલવાનું. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. ઓકે, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ દરેક વ્યક્તિને ક્લિયર થવું જરૂરી છે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ દરેકને ક્લિયર થવું જરૂરી છે. દરેક વ્યક્તિ બોલી શકે છે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. હવે તે પણ આપણે સમજીશું કે કયા પ્રમાણે આ તમામ ડાયરેક્શન્સ નું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે તે પણ હવે આપણે આગળ સમજીશું. પરંતુ તે પહેલા જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ ક્લિયર થવું ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિને જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ ક્લિયર થવું ખૂબ જરૂરી છે. જો તે તમને સમજાશે તો જ તમે તેમાં આગળ વધી શકશો. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ દરેક વ્યક્તિને ક્લિયર થઈ જવું જોઈએ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. ઓકે, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ દરેક વ્યક્તિ મારા સાથે બોલવાનું છે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આ હું રિપીટ એટલા માટે કરાવું છું કારણ કે જો તમને આ યાદ રહેશે તો જ તમને તે તમામ વસ્તુ સમજાશે. કારણ કે આ ખૂબ મહત્વનો ટોપિક છે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. ઓકે, અત્યાર સુધીમાં તો દરેક વ્યક્તિને રટાઈ ગયેલું હોવું જરૂરી છે. ઓકે, હવે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હતું, જે સમયે પૃથ્વીનું નિર્માણ થયું હતું તો તે સમય દરમિયાન 50 to 60% જે કંઈ પણ પોર્શન હતો, તમે જોશો 50% જેટલો પોર્શન હતો તે ગયો હતો અર્થમાં. અત્યારે તે માનીને ચાલો અત્યારે હાલમાં વોટર પૃથ્વી પર વધારે છે, પરંતુ 50 to 70% જેટલો જે એરિયા હતો તે અર્થ એલિમેન્ટમાં ગયો હતો. ત્યાર પછી વોટર એલિમેન્ટ આવે છે બાકીના 10 થી 15% જેટલું. ત્યારબાદ આવે છે વોટર એલિમેન્ટ. પહેલા આવે છે અર્થ, ત્યારબાદ વોટર એલિમેન્ટ. ત્યાર પછી જે કંઈ પણ 5 to 7%, 7 to 9%, 9 to 11% આ પ્રપોર્શન હોઈ શકે છે. આની કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી. તે ત્યારબાદ એર, ફાયર,
અને સ્પેસ માં તે ડિવાઈડ થયું હતું. એટલે કે પહેલા પૃથ્વી તત્વ, ત્યારબાદ વોટર એલિમેન્ટ, એર એલિમેન્ટ, ફાયર એલિમેન્ટ અને સ્પેસ એલિમેન્ટ. આ પ્રમાણે પૃથ્વીનું એનર્જીનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે. હવે તમે જોશો કે પૃથ્વી તત્વ મેક્સિમમ પર્સન્ટેજમાં છે, તેનો ભાર વધારે છે. તેથી જ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ, તેના એટ્રીબ્યુટ તમે ચેક કરો. સ્ટેબિલિટી, ગ્રાઉન્ડિંગ અને સાથે કહેવામાં આવે છે કે આ ડાયરેક્શનને ભારે રાખો. એકચ્યુઅલમાં તે ભારે નથી રાખવાની. તમારા ઘરના એક એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ, તમારા ઘરના એક એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જે સ્ટેબલ હોય, તે તેમની ઇન્કમથી ઘર ચાલતું હોય, તે વ્યક્તિનું સ્થાન સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં તમારે રાખવાનું છે. તે કહેવામાં આવ્યું છે. તમારા ઘરના પ્રતિષ્ઠિત વ્યક્તિ, મોભાના વ્યક્તિ કે પછી હાઈલી અર્નિંગ પર્સન જે કોઈ પણ હોય છે, તેને સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં રાખવામાં આવ્યું છે. તે આ જણાવે છે. કારણ કે અર્થ એલિમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનના ટાઈમે સૌથી વધારે માત્રામાં વિભાજિત કરવામાં આવ્યું છે. તે પ્રમાણે સાઉથ વેસ્ટને ભારે રાખી શકાય છે. જ્યારે કેટલાક લોકો શું કરે છે, તે ભાગને સૌથી વધારે હાઈ રાખી દો, ત્યાં ઓવરહેડ વોટર ટેન્ક રાખી દો. મારા રેકોર્ડમાં અને ઘણા લોકોના કેસ સ્ટડી જોવા બાદ એક વાત આ તમે લખી શકો છો કે સાઉથ વેસ્ટ જે લોકોએ પણ અપ રાખ્યો છે, પરંતુ અપ રાખવામાં તકલીફ નથી, પરંતુ જ્યાં ઓવરહેડ વોટર ટેન્ક રાખવામાં આવેલ છે, તો તે તમામ લોકોના ઘરમાં હાર્ટને લગતા ડિઝીઝ જરૂર હશે. ક્લિયર થઈ રહ્યું છે? સાઉથ વેસ્ટમાં ઓવરહેડ વોટર ટેન્ક હશે તો હેલ્થને લગતા ઇસ્યુઝ થશે, થશે ને થશે. તેમાં પણ હાર્ટને લગતા ઇસ્યુઝ દરેક વ્યક્તિને થશે. હવે કોઈ વ્યક્તિનો હશે કે હું ફ્લેટમાં રહું છું ને ફ્લેટના સાઉથ વેસ્ટમાં ઓવરહેડ વોટર ટેન્ક છે, તો તે જે કોઈ પણ તે બિલ્ડિંગમાં રહે છે, તમામના ઘરે હાર્ટના ઇસ્યુઝ હશે જ. 10% ટુ 19% હશે, પણ હશે જ. તમે પણ જઈને ચેક કરી શકો છો. આ જે કંઈ પણ કેસ સ્ટડી જે છે તે મારા દ્વારા કરવામાં આવેલી છે, તેના આધારે હું તમને આટલું ગેરંટી સાથે કહી રહ્યો છું. શા માટે કહ્યું કે સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ ને જેમ તેમ છેડવાનું નહીં. હવે તે તમામ વસ્તુ ધીમે ધીમે રિવીલ થઈ રહ્યું છે. ઓકે, સાઉથ વેસ્ટ નોર્થ ઇસ્ટ ને છેડવા નથી. આ જે કોઈ પણ વ્યક્તિઓ છે, મહેરબાની કરીને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે તમારું વિડીયો ઓન કરી દો, જેથી મને પણ સમજી શકાય કે દરેક વ્યક્તિ જોઈ રહ્યા છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત જે કરી રહ્યા હતા, સાયકલ ઓફ ઇનિશિએશન, એટલે કે વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ. જળે બનાવ્યું અગ્નિને, અગ્નિએ બનાવ્યું જળે બનાવ્યું વાયુને, વાયુથી બન્યું અગ્નિ, અગ્નિથી બન્યું પૃથ્વીને, પૃથ્વીથી બન્યું આકાશ. હવે તમને થશે કે આ શા માટે આટલું રિપીટ કરી રહ્યો છું? તો જળે બનાવ્યું વાયુને, વોટરે એલિમેન્ટે ક્રિએટ કર્યું એર એલિમેન્ટને. એટલે કે એર એલિમેન્ટના ફાધર કોણ છે? ફાધર, મધર ઓર ગાર્ડિયન ઓર પેરેન્ટ કોણ થયા? વોટર એલિમેન્ટ. તે એર એલિમેન્ટના ગાર્ડિયન થયા. જ્યારે પણ હવે જે લોકોએ પણ મિસ્ટર ડ્રાફિન પાસે કે કોઈ પણ રીતે બાર ચાર્ટ બનાવેલ છે, તેને સમજાશે કે જે પ્રમાણે હું બોલી રહ્યો છું કે જ્યારે પણ એર એલિમેન્ટમાં તકલીફ હશે, એટલે કે તમારું બાળક, સમજી લો કે તમારું બાળક તકલીફમાં છે, તો તમે એઝ અ ગાર્ડિયન, તમે એઝ અ પેરેન્ટ, તમે તેમને મદદ કરવા માટે તો જશો જ ને. તો તે રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘરમાં એર એલિમેન્ટ ઓછું થશે, 5-6, હા, જ્યારે પણ એર એલિમેન્ટ ઓછું થશે, તો ત્યારે ત્યાં વોટર એલિમેન્ટને ઇન્ટ્રોડ્યુસ કરવાથી એર એલિમેન્ટની 3 ડાયરેક્શન જે કંઈ પણ છે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, આ 3 ડાયરેક્શનની જે કંઈ પણ એટ્રીબ્યુટ છે, તેનું સોલ્યુશન મળશે. ત્યાંના તે એલિમેન્ટના ગાર્ડિયનને એડ કરવાથી. ક્લિયર થઈ રહ્યું છે દરેક વ્યક્તિને? ઓકે, ઓકે,
શું થઈ રહ્યું છે? ઓકે. આ કોઈએ વ્હાઇટ બોર્ડ ઓન કરી દીધું છે પ્લીઝ? આ કોઈએ ઓન કર્યું છે? યાત્રીજી, પ્લીઝ તમારું જે કંઈ પણ છે તે બંધ કરી દો, જેથી દરેક વ્યક્તિને ખલેલ ન પહોંચે. અ, આજે થોડુંક સિસ્ટમ ઇસ્યુ તો તેના કારણે તમને રાઇટ્સ થોડાક આપવામાં આવે છે, તો તેનું એ ના કરો તેટલું વધારે સારું. તમારું વ્હાઇટ બોર્ડ જે દેખાઈ રહ્યું છે તે તમે બંધ કરી દેશો વહેલી તકે. નો ઇસ્યુ, તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ. ઓકે, નાવ ક્લિયર. ઓકે, નો ઇસ્યુ, નો ઇસ્યુ, નો ઇસ્યુ. ચલો, વાંધો નથી, હું ફરીથી તમને સમજાવી રહ્યો છું. વોટરે બનાવ્યો છે એર એલિમેન્ટ. ઓકે, વોટરે શું ક્રિએટ કર્યું? એર. તો જે તમને ક્રિએટ કરે છે તે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ ઓર ગાર્ડિયન હોઈ શકે. જ્યારે પણ તમારા જીવનમાં તકલીફ આવશે, તો તે તકલીફમાંથી તમે પહેલા શું કરશો? મારે મારા ફાધર ને વાત કરવી પડશે, મારે મારા મધર ને, એટલે કે તમારાથી જે કંઈ પણ વડીલ છે તેને તમે મદદ લેશો. તો તે જ આધારે જ્યારે પણ એર એલિમેન્ટની તકલીફ હશે, હવે તો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છે રેમેડીઝ પર. એર એલિમેન્ટની તકલીફ હશે તો તે સમયે વોટર એલિમેન્ટને ઇન્ટ્રોડ્યુસ કરવાથી તમે તે તકલીફમાંથી છુટકારો મેળવી શકશો. કયા પ્રમાણે કરો છે તે પણ હું તમને સમજાવીશ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સાયકલ ઓફ ઇનિશિએશન જે છે તેમાં એર એલિમેન્ટ ક્રિએટ કરે છે ફાયરને. એટલે કે જ્યારે પણ ફાયર એલિમેન્ટમાં સાઉથ ઇસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ ઓર સાઉથમાં તકલીફ હશે, અને જો તે ઓછું હશે, તેના બાર ચાર્ટમાં ગ્રાફ તેનો ડાઉન જતો હશે, તેને હેલ્પની જરૂરત હશે, તે ડાયરેક્શનને કટ પોર્શન છે કે કઈ પણ તકલીફ છે, તો તે સમયે તમે એર એલિમેન્ટને જ ઇન્ટ્રોડ્યુસ કરીને તેની એનર્જીને વધારી શકો છો, એટલે કે તેને મદદરૂપ સાથ સહકાર આપી શકો છો. તે જ પ્રમાણે જ્યારે અર્થ એલિમેન્ટમાં તકલીફ હશે તો તેના પેરેન્ટ કોણ છે? અર્થ એલિમેન્ટના પેરેન્ટ થઈ રહ્યા છે ફાયર એલિમેન્ટ. ફાયર એલિમેન્ટને એડ કરો તો અર્થમાં એટ્રીબ્યુટમાં જે કંઈ પણ તકલીફ આવે છે તેનું તમને સોલ્યુશન તમારા ઘરમાં તેનું મળવાની શરૂઆત થઈ જશે. ત્યારબાદ છે અર્થ બાદ આવશે સ્પેસ. સ્પેસ એલિમેન્ટની જે કંઈ પણ ડાયરેક્શન કહેવામાં આવેલી છે, 4 ડાયરેક્શન, જો તે બાર ગ્રાફમાં ડાઉન હશે, તેને લગતા એટ્રીબ્યુટ હશે, તો તે તમારે અર્થ એલિમેન્ટને જે કંઈ પણ હું આગળના સેશન્સમાં સમજાવીશ તે જો તમે એડ કરશો તો સ્પેસ એલિમેન્ટને તમે બેલેન્સ કરી શકશો. આ ઇનિશિએશન છે તે બેલેન્સ કરી શકશો. ઓકે, અને ત્યાર પછી જ્યારે વોટર એલિમેન્ટમાં પણ જો તકલીફ હશે તો તમે તે સમયે સ્પેસ એલિમેન્ટને એડ કરીને વોટરમાં, એટલે કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ, આ 4 ડાયરેક્શનમાં સ્પેસ એલિમેન્ટનું જે કંઈ પણ આગળ ભણવા જઈ રહ્યા છે તે એલિમેન્ટ એડ કરીને તમે વોટર એલિમેન્ટને પણ બેલેન્સ કરી શકશો. દરેક વ્યક્તિને જો ક્લિયરલી સમજાયું હોય તો થમ્સ અપ કરી શકે છે. ઓહ ગ્રેટ, દરેક વ્યક્તિને સમજાઈ રહ્યું છે. મને હતું કે દરેકને બાઉન્સ જવાનું છે, બટ સમજાઈ રહ્યું છે. ઓકે, ખૂબ સરસ. ચલો, તમે ખૂબ ધ્યાનથી સમજી રહ્યા છો. નેક્સ્ટ પેજ પર પણ જોઈ લે કે કેટલાક વ્યક્તિને સમજાઈ રહ્યું છે. ઓકે, સમજાઈ રહ્યું છે આપ સૌને પણ? ઓકે, ક્લિયર, નો ઇશ્યુ. હા, હવે આપણે આગળ વાત કરીએ. ત્યાર પછી હવે જેને ક્રિએટ કર્યું છે તે તો આપણે સમજી ગયા, પરંતુ સાયકલ ઓફ ડોમિનેશન, હવે આ તમે જોશો કે આ એન્ટી ક્લોકવાઇઝ જઈ રહી છે. શા કારણે? વોટર, માની લો કે આ ફાધર છે ને આ સન છે. ફાધર મસ્ત કાર્ય કરી રહ્યા છે, ઓકે, લેપટોપ પર ખૂબ અર્જન્ટ મીટિંગ છે, કામ કરી રહ્યા છે, પરંતુ મીટિંગ હેન્ડલ કરતા કરતા તેમનું બાળક જે છે તે જો તે રૂમમાં આવી જશે તો મીટિંગ પ્રોપરલી કરી શકશે કે નહીં કરી શકે?
તેમનું બાળક કોઈ પણ છે, તેમનું બાળક જો તે મીટિંગ રૂમમાં જો આવી ગયું તો તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ થશે ને, એટલે કે તે તેમને ડોમિનેટ કરશે, તેમને ત્યાં ધ્યાન આપવું જ પડશે, ઓર કોઈ બીજાને બોલાવીને ગાર્ડિયનને બોલાવીને કહેવું પડશે કે આને અહીંયાથી લઈ જાઓ. મારી જે એફર્ટ છે, મારી જે કે મારું પોટેન્શિયલ છે તે પ્રમાણે હું કાર્ય નથી કરી રહ્યો. સાયકલ ઓફ ડોમિનેશન તમને તે જ શીખવાડે છે. સાયકલ ઓફ ડોમિનેશન તમને તે જ શીખવાડે છે કે તમારે કયા પ્રકારે તમને કયું તત્વ આગળ વધતા તમને અટકાવી રહ્યું છે. ફરીથી ક્લિયર કરી રહ્યો છું. જળે બનાવ્યું વાયુ, વાયુ બનાવ્યું અગ્નિ, અગ્નિએ બનાવ્યું પૃથ્વી, પૃથ્વી બનાવ્યું આકાશ, આકાશમાંથી ફરીથી વરસાદ પડ્યો અને પછી પડ્યો વોટર એલિમેન્ટ. હવે જ્યારે પણ હવે ફાયરની વાત કરીએ તો ફાયર એલિમેન્ટ જ્યારે પણ ખૂબ વધારે માત્રામાં હશે, બાર ચાર્ટમાં જે કોઈએ પણ મેપ બનાવ્યો છે તેને સમજાશે. બાર ચાર્ટમાં ખૂબ વધારે હશે. આ પોર્શન તમારા ઘરનો એક્સટેન્ડેડ હશે. એક્સટેન્ડેડ કયા પ્રમાણે સમજી શકાય છે હું તમને ફરીથી એક વાર સમજાવી રહ્યો છું કે માની લો કે આ તમારું ઘર છે. માની લો આ તમારું ઘર છે. આ પ્રમાણે તમારું ઘર આવી રહ્યું છે. હવે અલગ અલગ ડાયરેક્શનમાં તે વિભાજિત થશે. આ પ્રમાણે 16 દિશામાં તે વિભાજિત થશે. હવે તમને જે ફર્સ્ટ સેશનમાં સમજાવ્યું હતું તો માની લો કે આ નોર્થ ડાયરેક્શન છે. નોર્થ ડાયરેક્શનનો પોર્શન ફક્ત આટલો જ આવી રહ્યો છે. ત્યારબાદ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ, ત્યાર પછી આવશે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ એટલે કે એર એલિમેન્ટ, પછી આવશે ઈસ્ટ ડાયરેક્શન. હવે નોર્થ ડાયરેક્શન ઓલરેડી ઓછું છે તમારા ઘરમાં અને ઈસ્ટ ડાયરેક્શન જોશો કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ જોશો તો તેનો એરિયા ખૂબ વધારે આવી રહ્યો છે. તેથી 12 ગ્રાફમાં કે તેનું એટ્રીબ્યુટ તમારા જીવનમાં વધારે હશે. હવે સાયકલ ઓફ ઇનિશિએશન અને ક્રિએશન બંને એક સાથે સમજાવી રહ્યો છું. પેન પેપર થોડા ટાઈમ માટે સાઈડ પર મૂકી દેવા વિનંતી છે. નોર્થ ડાયરેક્શન છે તે ઓછું છે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ વધારે છે. હવે નોર્થ કાર્ય કરી રહ્યું છે તો તેને વધારવા માટે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ જે વધારે છે તે એલિમેન્ટને આપણે ઇન્ટ્રોડ્યુસ નહીં કરી શકીએ. પરંતુ નોર્થના પેરેન્ટ કોણ છે? નોર્થના પેરેન્ટ છે સ્પેસ એલિમેન્ટ. સ્પેસ એલિમેન્ટને તમે એડ કરશો તો જ તે નોર્થ ડાયરેક્શનના એટ્રીબ્યુટને તમે જીવનમાં એચીવ કરી શકશો. એ જ પ્રમાણે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ જો વધારે છે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ જો વધારે છે તો તેને ઓછું તો કરવું પડશે, કારણ કે જીવનમાં ખૂબ ખુશી આવશે. એટલા બધા માત્રામાં જીવનમાં જે કંઈ પણ રીક્રિએશન છે કે જે કંઈ પણ તકલીફ આવે છે સારું થઈ વધી શકે છે. એટલે કે કોઈક બાળક, જે વ્યક્તિએ કહ્યું હતું કે ઘરમાં પ્રેગ્નન્સીની તકલીફ છે, વારંવાર પ્રેગ્નન્સી રહી છે, આ પણ એક એટ્રીબ્યુટ છે. તો તેને ઓછું કરવા માટે શું કરવું? ત્યારબાદ વારંવાર પ્રેગ્નન્સી આવે તો તેને પછી ત્યારબાદ મેડિકલ ટ્રીટમેન્ટ વ્યક્તિને કરવી પડશે. તો તેને ઓછું કરવા શું કરવું? તેનું જે કંઈ પણ ચાઇલ્ડ છે એટલે કે ઈસ્ટ બાદ આવશે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, ત્યારબાદ આવશે સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. તો આ જે કંઈ પણ ડાયરેક્શનના એલિમેન્ટ છે તે એલિમેન્ટને તમારે ઘરના આ દિશામાં એડ કરી દેવાના છે. તેથી એડ કરી દેશો, તેથી તેમના ઉપર ડોમિનેટ તે કરશે. ડોમિનેટ કરશે એટલે કે તેના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તે બેલેન્સ થશે. માની લો કે હવે આપણે 12 ગ્રાફ જો હું તમને બનાવતા શીખવાડું કે જે આવનારા સેશનમાં શીખવાના છે, પરંતુ અત્યારે તે સમજવું ખૂબ જરૂરી છે. નોર્થ ડાયરેક્શનનો ગ્રાફ આટલો છે કારણ કે તેને પોર્શન મળ્યો છે ફક્ત આટલો. ત્યારબાદ આવશે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ કે જે ખૂબ વધારે મોટો છે, અને ત્યારબાદ આવશે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન કે જે તેના કરતા થોડોક ઓછો છે. તો આ જગ્યા પર આપણે બેલેન્સ તો કરવું જરૂરી છે. તો તે જગ્યા પર સાઉથ એટલે કે ફાયર એલિમેન્ટને એર એલિમેન્ટમાં એડ કરવાથી તમે આને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિ પ્રમાણે કંટ્રોલ લેવલમાં લાવી શકશો. આ પ્રમાણે થાય છે રેમેડી. ફક્ત 10% છે. તમને કહ્યું હતું આજના સેશનમાં ટર્બ્યુલન્સ વધારે આવવાનું છે. સાયકલ ઓફ ડોમિનેશન દરેક વ્યક્તિને સમજાઈ રહી છે. જે કોઈને પણ ના સમજાય, ક્લિયરલી તમે
થમ્સ ડાઉન કરી શકો છો. જો સમજાઈ રહી હોય તો થમ્સ અપ, થમ્સ ડાઉન. ઓકે, શું તકલીફ છે રિપીટ કરશો. નો ઇશ્યુ, આપણે રિપીટ કરશું. સાયકલ ઓફ ઇનિશિએશન ક્લિયર છે? સાયકલ ઓફ ઇનિશિએશન ક્લિયર છે? જે કોઈએ પણ ડાઉન, કેન યુ પ્લીઝ રિપીટ? યસ, આઈ વિલ રિપીટ. સાયકલ ઓફ ઇનિશિએશન ક્લિયર છે. ઓકે, ચલો. સાયકલ ઓફ ડોમિનેશન પર આપણે ફરીથી વાત કરીએ. સાયકલ ઓફ ડોમિનેશન શું કહે છે, બીજા શબ્દોમાં આપણે સમજીએ, કે જે અત્યારે મેં તમને આગળ કહ્યું હતું તે. પહેલા આપણે સમજી લઈએ કે જે તમને સમજવા માંગુ છું તેના આધારે. ઓકે, વોટર એલિમેન્ટે બનાવ્યું એરને, એરે બનાવ્યું ફાયરને, ફાયરે બનાવ્યું અર્થને, અર્થે બનાવ્યું સ્પેસ, અને સ્પેસમાંથી ફરી થયું વોટર. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. ઓકે, પરંતુ જો આપણે આ સાયકલને રિવર્સ કરશું તો તે કંઈક અલગ જ રિઝલ્ટ આપશે. કયા પ્રમાણે? તમારા ઘરમાં જો એર, અત્યારે ભૂલી જાઓ કે કયા એટ્રીબ્યુટ છે, શું છે શું નહીં, ભૂલી જાઓ. તમારા ઘરમાં જો એર એલિમેન્ટની 3 ડાયરેક્શનને લગતી તકલીફ હશે, તમારી જે કંઈ પણ પ્રોબ્લેમ છે તેમાંથી તેને કંટ્રોલ કરી શકશે ફક્ત ને ફક્ત ફાયર એલિમેન્ટ. ફાયર એલિમેન્ટને કંટ્રોલ કરી શકશે અર્થ એલિમેન્ટ. હવે જે સાયકલ ઓફ ઇનિશિએશન હતું તેમાં શું હતું, આને લગતી તકલીફ છે તો તે તકલીફમાંથી છુટકારો મેળવવામાં આવે તો તેના માટે તમે વોટર એલિમેન્ટને એડ કરશો તો તેમાંથી તમને સોલ્યુશન મળશે. પરંતુ હવે કોઈ વ્યક્તિને તકલીફ છે, ખૂબ સરસ આન્સર આપું છું, મની બાબતે. કોઈ વ્યક્તિના જીવનમાં ખૂબ ખર્ચા છે. ઓકે, ખર્ચા થઈ રહ્યા છે, ખર્ચા થઈ રહ્યા છે, ખર્ચા થઈ રહ્યા છે, એટલે કે ફાયર એલિમેન્ટને લગતી કોઈક ને કોઈક તકલીફ ચાલી રહી છે એ વ્યક્તિના જીવનમાં. હવે જો હું એનો પેરેન્ટ એલિમેન્ટ એની અંદર એડ કરીશ, એટલે કે આ બાળક એવું છે કે જે ખૂબ ખર્ચો કરે છે અને તેના પેરેન્ટ્સ પણ જો તેમને, એટલે કે એર એલિમેન્ટની જે કંઈ પણ હું તમને ટૂલ જે કહીશ આગળ જતા, જો તમે એર એલિમેન્ટને તેનામાં એડ કરશો એટલે તેને તો તેવા પેરેન્ટ્સ મળી ગયા છે કે હા બેટા તું બિંદાસ યુઝ કર પૈસા, તને કોઈ તકલીફ નથી આવવાની. ખર્ચો કર્યા જ કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે. બેંક બેલેન્સ થઈ ગયું આ વ્યક્તિનું 0. હવે શું કરશે? તો તેના માટે આ વ્યક્તિને કંટ્રોલ કરવા માટે તેના આગળનો જે એલિમેન્ટ છે અર્થ એલિમેન્ટ, કે જે તેનું ચાઇલ્ડ છે. હવે આ દાદાજી થઈ ગયા, આ ફાધર મધર થયા, ત્યારબાદ તેનું પણ સંતાનિક આવી ગયું. હવે તેનો ખર્ચો વધવા લાગ્યો. એટલે શું થયું કે તમે અર્થ એલિમેન્ટને જ્યારે ફાયરના ઝોનમાં તમે તેને એડ કરશો તો આ વ્યક્તિનો જે ખર્ચો હતો તે તો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. બાળકોની સ્કૂલ ફીસ વધી ગઈ છે, તમામ વસ્તુ વધી ગયું છે, આ લોકો પણ એમના સેચ્યુરેશન પોઈન્ટ પર પહોંચી ગયા છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ એલિમેન્ટને, કોઈ પણ ઝોનને લો કરવું હોય તો તેનાથી આગળના એલિમેન્ટનું, ઝોનનું એલિમેન્ટ કે જે કંઈ પણ રેમેડી હોય છે તે ઝોનમાં એડ કરવામાં આવે છે. ક્લિયર થઈ રહ્યું છે દરેક વ્યક્તિને? હું જે કંઈ પણ સમજાવું છું તે જે એક્ઝામ્પલ આપ્યું છે તે આધારે ક્લિયર? આમનો મતલબ શું થાય? મને આનો મતલબ સમજે છે, પણ આ હાથ તમે એમ કરો છો નથી સમજાતું. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું. એર એલિમેન્ટ ખૂબ સરળ, ખૂબ સારા ફાધર છે અને તેમનું જે સન છે, ચાઇલ્ડ છે, તે જે ફાયર એલિમેન્ટ માની લો. ઓકે, ફાયર એલિમેન્ટ ખર્ચા પર ખર્ચા કરી રહ્યું છે, ખર્ચા પર ખર્ચા કરી રહ્યું છે, અને એર એલિમેન્ટ પણ કહે છે હા બેટા તું બિંદાસ યુઝ કર, તારા બાપા બેઠા છે ને, શું કા ચિંતા કરવાની જરૂર છે. ઓકે, તો તે ખર્ચા કર્યા કરશે, ખર્ચા કર્યા કરશે, ખર્ચા કર્યા કરશે. ઓકે, હવે ખર્ચા પર તો કંટ્રોલ કરવો જ પડશે. તો શું કરશું કે તેનું મેરેજ થયું, મેરેજ થયું એટલે તેને કંટ્રોલ કરવા વાળો કોઈ વ્યક્તિ આવી ગયો તો અર્થ એલિમેન્ટને તેના વાઇફ આપણે ગણીએ કે જે અર્થ એલિમેન્ટ જે છે તેનો હવે ખર્ચો વધવા લાગશે. એટલે કે ફાયર એલિમેન્ટ જે વ્યક્તિ હતા તેનો પોતાનું તો હવે સેલ્ફ જે ખર્ચો છે તે તો બંધ જ થઈ જશે, પરંતુ તે બીજામાં તે કરશે. એક સમય આવતા આવતા થશે કે તે વ્યક્તિ કંટ્રોલ લિમિટમાં આવી જશે, બેલેન્સ અવસ્થામાં આવી જશે. હું આપ સૌને તે સમજાવવા માંગુ છું. તેનો જે પોતાનો ખર્ચો હતો તે બંધ થઈ ગયો, કોઈ ત્રીજાનો ખર્ચો ચાલુ થઈ જશે, એટલે તેને તો આપણે કંટ્રોલમાં લાવી દીધા.
આ ફક્ત એક્ઝામ્પલ તે છે. પેરેન્ટ્સ એર એલિમેન્ટ ને રાખો, વાય જે છે તેને અર્થ એલિમેન્ટ રાખો, કે જેના ગાર્ડિયન થશે. કયા થશે? ફાયર એલિમેન્ટ થશે તેના ગાર્ડિયન. સમજાઈ રહ્યું છે? જો ના સમજાય તો ફરીથી ક્લિયર કરીશ, 10 વખત સમજાવીશ, પરંતુ આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાયું હોય તો થમ્સ અપ. ચલો, હવે માની લો કે કોઈ વ્યક્તિના ઘરમાં આકાશ તત્વ નહીં, સ્પેસ એલિમેન્ટ ખૂબ વધારે છે. તો તેને કંટ્રોલ કરવા માટે મારે કયું એલિમેન્ટ એડ કરવું પડશે? જણાવો દરેક વ્યક્તિ. ચેટમાં આપણે જોઈએ કે તમને કેટલું સમજાઈ રહ્યું છે. આકાશ તત્વ ઘરમાં વધારે છે. ઓકે, દરેક વ્યક્તિ આન્સર આપી રહ્યા છે વોટર એલિમેન્ટ. સાચે વોટર એલિમેન્ટ હશે? બિલકુલ સાચો આન્સર છે, વોટર એલિમેન્ટ જ થશે. મને પણ હવે લાગી રહ્યું છે કે તમને એકચ્યુઅલમાં સમજાઈ રહ્યું છે. ઓકે, હવે માની લો કે એર એલિમેન્ટ ઓછું છે. એર એલિમેન્ટ ઓછું છે તો શું એડ કરીશું? એર એલિમેન્ટ ઘરમાં ઓછું છે. ટ્રેપમાં ફસાઈ ગયા. જે કોઈ પણ ફાયર લખ્યું છે તે તમામ લોકો ટ્રેપમાં ફસાઈ ગયા. એર એલિમેન્ટ ઓછું છે તો તેનું તેનું જે ચાઇલ્ડ છે તે ફાયરને તમે કેવી રીતે એડ કરશો? તે તો વધારે તકલીફ કરશે. તમારે તો તેને ખભો આપવાનો છે ને, હેલ્પ કરવાની છે. તો તેના ગાર્ડિયનને, તેને જેને ક્રિએટ કર્યું છે, વોટરને એડ કરવું પડશે. આટલું જલ્દીથી ફરી જવાનું કે આવડી ગયું છે ને પછી તરત જ પાછા. ચલો ક્લિયર, વાંધો નથી. આ વચ્ચે આગળ જતા જતા, તો આ છે સાયકલ ઓફ ઇનિશિએશન, સાયકલ ઓફ ડોમિનેશન. ઓકે, મજાકમાં સમજતા સમજતા આપણે રેમેડીનો ફર્સ્ટ પોર્શન શીખી ચૂક્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, જે હવે તમને સમજાશે કે શા માટે હું પહેલા સેશનથી જ ડ્રાફ્ટમેન પાસે કહી રહ્યો છું કે તમે ડ્રોઈંગ બનાવડાવો. તમે સર્જરી જાતે કરવા જશો, અને જો સમજાવ્યું તમને કે એર એલિમેન્ટ તમારા ઘરમાં વધારે છે, તમે જે સર્જરી કરી તેમાં એર એલિમેન્ટ ઓછું આવી ગયું, તો તમે જ ટ્રીટમેન્ટ એની કેવી કરશો? પછી તે વ્યક્તિને તે ઝોનને વેન્ટિલેટર પર જ મૂકવો પડશે ને. આ કારણે તમને કહી રહ્યો છું કે તમે એક્સપર્ટ પાસે કરો. આ તમામ જે કંઈ પણ ભૂલ છે, જાતે એક્સપર્ટ થવાનું, તે બધું હું કરી ચૂક્યો છું. તેના કારણે ચેરિટી વર્કમાં તમને તે પણ હું ડીકોડ કરીને કહી રહ્યો છું કે તમે ફક્ત ને ફક્ત એક્સપર્ટ પાસે જાઓ. દરેક બાબતે માથું દુખે તો તમે ડોલો 650 લઈ શકો છો, પણ વધારે જો તકલીફ થાય, એક્ઝોસ્ટ ફીલ થાય, તો ડોક્ટર પાસે જવું જ પડશે. ઓકે, એટલા માટે કહું છું કે તમે દરેક વ્યક્તિ એક્સપર્ટ પાસેથી ડ્રોઈંગ બનાવો. કેટલાક વ્યક્તિ હવેથી એક્સપર્ટ પાસે ડ્રોઈંગ બનાવશે, જેને નથી બનાવ્યા છે તે કમેન્ટમાં લખી શકો છો ચેટમાં, તેમાં શરમાની જરૂર નથી. ઓકે, એર ઓછું હોય તો વોટર એડ કરવું પડશે. યસ, રાઈટ. એર ઓછું હોય તો વોટરને એડ કરો તેના પેરેન્ટ્સને. કોઈ બાળક ભણવામાં તકલીફમાં છે, તેને 1+1=2 નથી આવડતું, તો તે શું કરશે? ક્યાં તો તેના ક્લાસના ટીચરને પૂછશે, કે પછી ઘરે આવીને ફાધર મધરને પૂછશે, કે પછી તેના સાથે કાર્ય કરતા, તેના સાથે ભણતા સારા સ્ટુડન્ટને પૂછશે. તે તો તેના માટે સારા જ થયા ને, એટલે કે તેના કરતા ઉપરના લેવલના થયા. આ પ્રમાણે સમજવાનું છે. ઓકે, આઈ વિલ ગણાવી રહ્યા છે. મંડે થઈ જશે, કોઈ વાંધો નથી. તમે કોઈના પાસે પણ બનાવડાવો, બટ ઓથેન્ટિક વ્યક્તિ પાસે બનાવડાવજો. તો તમે જે મેં તમને પ્રોમિસ કરી છે 7 સેશન સુધીમાં જાતે ટ્રીટમેન્ટ કરશો ઘરમાં, તે તમે કરી શકશો. ઓકે, ચલો. હવે આઈ થિંક તમને સમજાયું છે કે શા માટે હું એક્સપર્ટ બોલી રહ્યો હતો. ઓકે, હવે ફરીથી એક આન્સર આપો. ઓકે, એર વધ્યું હોય તો. ઓકે, આઈ હેવ ડન. સોરી, આઈ કાન્ટ રિસીવ ક્લાસ, ફેમિલી ઇસ્યુ. ઓકે, ઓછું હોય તો પ્રીવિયસ જ હોય એનું એલિમેન્ટ એડ કરવું, અને વધુ હોય તો નેક્સ્ટ એલિમેન્ટ એડ કરવું. પરફેક્ટ. જો કોઈ એલિમેન્ટ બાર ગ્રાફ, જે આપણે સેશન 5 માં સમજવાના છે, એટલા માટે જે આ બે સેશન સાથે રાખ્યા છે કે આ સેશનમાં તમારું પણ સેજ વિઝન ક્લિયર થાય કે બાર ગ્રાફ બનાવવું ખૂબ જરૂરી છે. તે સેશન 5 માં સમજીશું નેક્સ્ટ સન્ડે ઓર સેટરડે. ઓકે, તેથી હવે દરેક વ્યક્તિને હું સમજાઈ રહ્યો છું, ફરીથી રિપીટ કરી રહ્યો છું. જો કોઈ પણ ઝોન, કોઈ પણ એલિમેન્ટ ઓછું હશે, તો તેનાથી પહેલાનું જે એલિમેન્ટ છે, એલિમેન્ટ એટલે કે પાંચે દિશાનો એક જ એલિમેન્ટ છે,
તેની વાત કરીએ છું. એલિમેન્ટને એડ કરવાનું રહેશે. એ એલિમેન્ટ શું છે તે પણ સમજાઈ જશે આજે, ચિંતા ન કરો. કોઈ પણ એલિમેન્ટ 12 ગ્રાફમાં ઓછું છે તો તેનાથી પહેલાનું એલિમેન્ટ એડ કરવું. કોઈ પણ એલિમેન્ટ વધારે છે તો તેનાથી આગળનું એલિમેન્ટ એડ કરવું. હવે દરેકને, ચલો દરેક વ્યક્તિને સમજાયું છે? થમ્સ અપ કરો દરેકને સમજાયું હોય તો. થમ્સ અપ કરો ચલો. ઓકે, હવે મને આન્સર આપવા જે કોઈ પણ મહાનુભાવો હવે કહી રહ્યા છે કે મને સમજાઈ રહ્યું છે. એર એલિમેન્ટમાં તકલીફ છે, એર એલિમેન્ટ ઓછું છે. પણ જે ગ્રાફ અત્યારે તમને બતાવ્યો હતો, તો એર એલિમેન્ટ ઓછું છે તો તમે વોટર એડ કરશો, પણ વોટર પણ એર કરતા ઓછું છે તો, એટલે કે કોઈ બાળકને ભણવું છે પરંતુ તેના ફાધર ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી. આ રીતે એક્ઝામ્પલ સમજો. વોટર એલિમેન્ટ પણ ઓછું છે. સ્પેસ યુઝ કરશું. સ્પેસ ક્યાં યુઝ કરશું? ડાયરેક્ટ સ્પેસ ને આપી દેશો તમે. આ જે કોઈ પણ આન્સર લખી રહ્યા છે ને સ્પેસ નો, 10 મિનિટમાં તમારો આન્સર કેવી રીતે રોંગ થશે તે તમને સમજાશે. સ્પેસ શું છે તે એર માટે સમજાઈ જશે તમને ટૂંક સમયમાં, આજે જ. ફાયર એડ કરશું. ઓહો હો, ક્લિયર કટ આન્સર લખો કે એર ઓછું છે, વોટર પણ ઓછું છે, તો મારે શું કરવાનું છે મને સમજાવો. બસ મને ક્લિયર સમજાવો. ત્યાં સુધી હું વોટર બ્રેક લઉં છું, ફક્ત 30 સેકન્ડ માટે. સમજાવો મને. તમે બધાએ પણ બ્રેક લઈ લીધો કે શું? ફાયર ગ્રેન્ડ પેરેન્ટ થયા. ક્યાંથી ફાયર ગ્રેન્ડ પેરેન્ટ થયા એરના? એર તો ફાયર તો એર નું ચિલ્ડ્રન છે. ઓકે. સ્પેસ એલિમેન્ટ એડ ઇન વોટર એલિમેન્ટ એન્ડ વોટર એલિમેન્ટ એડ ઇન એર એલિમેન્ટ. ચલો બીજા પણ કહો. આ કોઈક નવું એલિમેન્ટ આવ્યું છે, સ્પેશિયલ એલિમેન્ટ. મે બી ટાઈપો એરર હોઈ શકે છે, સો જસ્ટ કિડિંગ. ઓકે. સ્પેસ ઇન વોટર, વોટર ઇન એર. દરેક વ્યક્તિને તે પ્રાર્થના કરું છું, એર એલિમેન્ટ ઓછું હશે અને વોટર એલિમેન્ટ પણ ઓછું હશે. જેને પણ આન્સર આપ્યો હતો તે સાચું હતું. પેલા સ્પેસ ની એરમાં, વોટરમાં એડ કરો ને વોટર થી એરમાં, પણ કેટલા ટાઈમમાં? એર એલિમેન્ટ જો ઓછું થયું અને તમે હેલ્પ લેવા માટે ગયા વોટર એલિમેન્ટની, વોટર પણ ઓછું છે એટલે તેના એટ્રીબ્યુટ તમને નહીં મળે. તો પહેલા સ્પેસ ને એડ કરો વોટરમાં, એટ્રીબ્યુટ ચેક કરો. 7 ડેઝ, 10 ડેઝ, ધીમે ધીમે ઓપોર્ચ્યુનિટી વધશે. તમારામાંથી જ એક વ્યક્તિ મને કહ્યું હતું કે મારા ઘરમાં નોર્થમાં ગેસના બોટલ હતા, મેં હટાવ્યા સેશન 1 પછી, અને બીજા કે ત્રીજા દિવસથી મારા જીવનમાં ઓપોર્ચ્યુનિટી મળવા લાગી છે. આટલી હદ સુધી તમારામાંથી જ એક વ્યક્તિ એક્સેપ્ટ કરીને મને મોકલ્યું છે ગ્રુપમાં. હું તે સ્ક્રીનશોટ શેર કરીશ. ઓકે. એટલે સ્પેસને પહેલા એડ કરો વોટરમાં, એટ્રીબ્યુટ ચેક કરો, ઓપોર્ચ્યુનિટી, સેલ્સ કે જે કંઈ પણ તમે કરો છો તે તકલીફ હતી તે સોલ્યુશન આવ્યું કે નહીં. તે સોલ્યુશન આવે, વોટરને પણ તેના પણ ફર્ધરનો એટલે કે સ્પેસનો, એરના ગ્રેન્ડ પેરેન્ટનો વોટરને જો હેલ્પ મળશે તો તો જ પછી તમે વોટરને એડ કરી શકશો એરમાં. સમજાઈ રહ્યું છે? અરે બાપરે, અર્થ સ્પેસ ઘણે ઘણે પહોંચી ગયા તમે તો. ઓકે. રાઈટ આન્સર છે સ્પેસને વોટરમાં એડ કરો, વોટરને એરમાં એડ કરો. પણ પહેલા વોટરને પણ પગભર કરો, મજબૂત કરો, ત્યાર પછી જ આપણે આગળ વધવાનું છે. ક્લિયર છે દરેક વ્યક્તિને? દરેક વ્યક્તિને ક્લિયર થઈ રહ્યું છે? થમ્સ અપ નથી આવી રહ્યા બધાને? ઓકે, યસ ક્લિયર. મેસેજીસ આવી રહ્યા છે. યસ ક્લિયર. ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે. હવે મારે એક બે વ્યક્તિના નામ લઈને જ પછી પૂછવું પડશે કે ક્લિયર છો કે નહીં. તેના કરતા બેટર છે કે તમે જાતે જ હેન્ડ્સ અપ કરી શકો છો કે હેન્ડ્સ ડાઉન કરી શકો છો, તેવું તમારા પર છોડું છું. આઈ થિંક આજના સેશનમાં જે કંઈ પણ એક્ઝામ્પલ આપ્યા છે તેના આધારે મને જણાઈ રહ્યું છે કે તમે તમારા ઘરની 4 દિવારની બહાર નીકળી રહ્યા છો. ઓકે. અને જે પ્રમાણે હું પણ ચેક કરી રહ્યો છું તે પ્રમાણે મને જણાઈ રહ્યું છે કે હવે તમારા માઇન્ડમાં
હું જે મારો એક્સપિરિયન્સ છે તે થોડુંક નિચોડ તમને આપી રહ્યો છું. તો મારા માઇન્ડમાં ક્લિયર મને દેખાઈ રહ્યું છે કે તમે ફક્ત ને ફક્ત તમારા ઘરનું જ નહીં, પરંતુ તમારી સાથે કલીગ્સ છે, તમારા ભાઈ બહેનો છે, તે બધાના જીવનમાં પણ શું ચેન્જ છે તે હવે તમે ટ્રેક કરતા હશો માઇન્ડમાં સાથે સાથે, કે આ વ્યક્તિનું જીવન સારું છે તો શા માટે છે, આ વ્યક્તિનું જીવનમાં તકલીફ છે તો કેમ છે. મારો હેતુ આ જ હતો કે સેશન 3 સુધીમાં શા માટે મેં રિપીટ કરાવી રહ્યો છું તમને, ચાર દિવારની બહાર કાઢવાનો છું. તેથી તો થર્સડે ના દિવસે મેસેજ આપ્યો હતો કે નોર્થ ઈસ્ટ ને ક્લિયર કરો. જેટલા વિઝન સાથે ક્લિયર થઈને આવશો તેટલું જીવનમાં વધુ સારું જ્ઞાન મેળવી શકશો. અને હાલના ધોરણે પણ હું પણ શીખી રહ્યો છું, હું પણ સમજી રહ્યો છું. ઓકે, સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે શીખો, ત્યારબાદ દેશના સાથે સાથે તમારી સિટી હોય, સ્ટેટ હોય, તમામના પર પાછું એપ્લાય કરો. ખૂબ મજા આવશે. જે લોકો એડવાન્સ કોર્સમાં આવી રહ્યા છે તે લોકોને વધારે મજા આવશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ કે જે મહાનુભાવોએ કહ્યું હતું કે એરના અંદર ડાયરેક્ટલી એડ કરી દો સ્પેસ એલિમેન્ટ. ઓકે, આ છે એન્ટી એલિમેન્ટ સાયકલ. એન્ટી એલિમેન્ટ સાયકલ. ઓકે, અને હું થોડું તમને ડ્રો કરીને સમજાવીશ કે કયા પ્રમાણે છે. એન્ટી એલિમેન્ટ એટલે કે કયો એલિમેન્ટ, મેં જે તમને રીલ્સમાં પણ કહ્યું છે કે ઘણા લોકોને વિડીયોઝમાં પણ કહ્યું છે કે સેશન 1 2 માં પણ કહ્યું છે કે એક વાસ્તુ દોષ તે પણ છે કે તે ડાયરેક્શનમાં, તે ઝોનમાં એન્ટી એલિમેન્ટની અવેલેબિલિટી હોવી. તો આ એક વાસ્તુ દોષ વિશે હવે તમે શીખી રહ્યા છો. ઓકે, ક્લિયર? ગિયર અપ. ચલો, ક્લિયર છે. ઓકે. હમ. ઓકે. હમ. ઓકે, ક્લિયર 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 છે. ચલો, એન્ટી એલિમેન્ટ સાયકલ પર આપણે આગળ વાત કરીએ. સૌ પ્રથમ વાત કરીએ જળથી. તો જળના દુશ્મન થઈ રહ્યા છે ફાયર. ક્લિયર છે ને? વોટર ના દુશ્મન છે ફાયર. આગ લાગે છે તો તમે શું કરો છો? વોટર જ લાવો છો ને, તે પ્રમાણે. ત્યાર પછી હવે કઈ રીતે સાયકલ ચાલી છે તેના પર દ્રષ્ટિ કરજો. નોટ અને પેન થોડા ટાઈમ માટે સાઈડ પર મૂકો. હું 25 વખત રિપીટ કરીશ, નહીં સમજાય ત્યાં સુધી. વોટરના એનિમી છે એન્ટી એલિમેન્ટ છે ફાયર. આ બેનું નથી બનતું અંદર અંદર. ત્યારબાદ ફાયરના જે એનિમી છે તે છે સ્પેસ એલિમેન્ટ. ફાયરના એનિમી છે સ્પેસ એલિમેન્ટ. સ્પેસ એલિમેન્ટના એનિમી છે એર એલિમેન્ટ. તો જે વ્યક્તિ કહેતા હતા ને કે એરમાં ડાયરેક્ટલી સ્પેસ એડ કરો, તકલીફ કરી દેશે જીવનમાં વધારે. ઓકે, તો સ્પેસ એલિમેન્ટના એનિમી છે એર એલિમેન્ટ. એર એલિમેન્ટના એનિમી થઈ રહ્યા છે અર્થ એલિમેન્ટ. અને અંતે અર્થ નો એનિમી થઈ રહ્યા છે વોટર એલિમેન્ટ. એટલે કે વોટર ફાયર ને એલિમેન્ટ એનિમી ગણે છે, ફાયર સ્પેસ ને એનિમી ગણે છે, સ્પેસ એર ને એનિમી ગણે છે, એર અર્થ ને એનિમી ગણે છે, અને અર્થ તે વોટર ને એનિમી ગણે છે. થોડાક એક્ઝામ્પલ આપીશ, 1 થી 2 જ. બાકીના એક્ઝામ્પલ તમારે ગ્રુપમાં લખવાના રહેશે. જ્યારે આગ લાગે છે ત્યારે થાય છે ફાયર. જ્યારે વધારે પડતું પાણી આવી જાય છે, ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, તાપી ડેમમાંથી, નર્મદા ડેમમાંથી, કે કોઈ પણ સૌરાષ્ટ્રના ડેમમાંથી. ઓકે, તો શું થાય છે? પાણી શું કરે છે? પાણી જમીનનું ધોવાણ કરે છે. ઓકે, તો પછી અર્થ તો દુશ્મન જ સમજશે ને. ઠીક છે, આ પ્રમાણે હોય છે. પાણી હોય છે, ગરમી પડે છે 40 45 ડિગ્રી, બાષ્પીભવન થાય છે, તો વોટર તો ફાયર ને શું ગણશે? દુશ્મન જ સમજશે ને. આ પ્રમાણે તમે સાયકલ ઓફ એન્ટી એલિમેન્ટ સાયકલ ને સમજશો તો સમજાશે. હવે એર સ્પેસ ને કયા પ્રમાણે, સ્પેસ જે છે તે એર ને શા માટે શત્રુ ગણે છે, એર શા માટે અર્થ ને ગણે છે, તે તમારે બે આન્સર આપવાના રહેશે. વિચાર કરો, તમારો ક્રિએટિવ આઈડિયા તમે લાવો, તમારો નોર્થ ઈસ્ટ ને ક્લિયર કરો. દરેક વ્યક્તિને એન્ટી એલિમેન્ટ સાયકલ સમજાઈ રહ્યું છે?
દરેક વ્યક્તિને એન્ટી એલિમેન્ટ સાયકલ સમજાયું છે. હવે મને કહો કે સ્પેસ કોને એનિમી ગણી રહ્યા છે? સ્પેસ કોને એનિમી ગણી રહ્યા છે? એર ને. ઓકે, પરફેક્ટ. સ્કોલર બેચ લાગે છે સાચીમાં. લોકો બહુ હોશિયાર લાગે છે. ક્યાં તો પછી હું બહુ સારો ટીચર બની રહ્યો છું. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોઈ શકે છે. ઓકે, એર એર એર. તો પછી હવે આ ક્વેશ્ચન નો પણ એ જ તાત્પર્ય હતો કે જે મહાનુભાવોએ કહ્યું હતું કે એર ઓછું છે, વોટર ઓછું છે, તો હું કયા પ્રમાણે સ્પેસ ને એડ કરી શકું? ના કરી શકાય ને. આ પ્રમાણે તમારે સમજવાનું છે. આ છે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ સાયન્સ એન્ડ લોજિક. એવું નથી કે આ જગ્યા પર જઈને ફક્ત પિરામિડ મૂકી દો, આ જગ્યા પર જઈને તમે આ મૂકી દો, તે મૂકી દો. આ ફક્ત પૈસા કમાવાના ધંધા છે. લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે. જે કોઈ પણ અત્યારે લાઈવ છે તે લોકોને હું તમામને કહીશ, સાથે પણ જે લોકો ત્યારબાદ જે રેકોર્ડિંગ સેશન જોશે, આજ પછી 6 મહિના પછી, વર્ષ પછી, ગમે ત્યારે, જો તમે મારા પાસેથી જ્ઞાન લઈને આગળ વધી રહ્યા છો તો મને અત્યારે પ્રોમિસ આપો કે કોઈ પણ વ્યક્તિને છેતરવાના નામ પર કે વધારે પૈસા કમાવાના નામ પર ખોટું જ્ઞાન નહીં આપો. દરેકે પ્રોમિસ આપવી જરૂરી છે. ચેટ સેક્શનમાં મારા પાસેથી જે કોઈ પણ શીખશે, આ પ્રમાણે લોજિક થી જ આગળ વધવાનું છે. પોતાનું ઘર ચલાવવા માટે બીજા કોઈના ગજવા પર, ખિસ્સા પર કાતર નથી ફેરવવાની. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તમે જેટલું લોકોને મદદ કરશો, હું તો મારા માટે બીજા 100 કોમ્પિટિટર ઉભા કરી રહ્યો છું, તો મને તેમ નહીં થતું હોય કે આ 100 લોકો મને પાછળ પાડી દેશે. શું કરવા એવું વિચાર કરવાનો. તમારું સ્પેસ એલિમેન્ટને ઓપન કરો. તમે જેટલું પણ આ યુનિવર્સને આપશો, એટલે કે લોકોને આપશો, પંચ મહાભૂતને આપશો, તેટલું તે તમને રિવર્ટ બેક 1000%, 2000% કરશે. આ ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ છે મારા દ્વારા. તેથી હું આપ સૌને કહી રહ્યો છું. સાથે જ જો તમે કોઈ, એટલે હવે તમે રીલ્સ ને બધું તો દરેક જોતા હોય છે. ઓકે, ચેરિટી થી જ વર્ક કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. હા, વિન વિન સિચ્યુએશન સર. વિન વિન સિચ્યુએશન નહીં. તમે આવું રાખશો તો પછી તમે આ લાઈનમાં જે તમારું પદ, પ્રતિષ્ઠા, માન સન્માન મેળવવું છે તેમાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહેશે જ. સીધી વાત છે. પૈસા જે રીતે આવે છે, કયા પ્રમાણે ક્યાંથી આવ્યા છે લક્ષ્મીજી, તે પણ ખૂબ વધારે મેટર કરે છે. કોઈ વ્યક્તિ ખુશ થઈને તમને સામેથી આપશે તો તમારા ઘરમાં, તમારી લાઈફમાં તે ખૂબ સારી રીતે તમને પણ વધારે સારું ફળ આપીને જ જશે. તેથી હંમેશા ફક્ત ને ફક્ત સાઉથ ઇસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ અને સાઉથ, પૈસા, નેમ, ફેમ ને જ મહત્વ ન આપો. જીવનમાં આગળ વધવા માટે, લોકોની મદદ કરવા માટે, ઓકે, ઓનલી ચેરિટી તરીકે જ કરવાનું છે. હજુ 7 સેશન થશે ત્યાં સુધીમાં તો હજુ ઘણા બધા પ્રોમિસ લેવાના છે તમારા પાસેથી. ભાઈ, જ્ઞાન આપી રહ્યો છું તો એ પ્રમાણે માન રાખવું પડશે ગુરુજીનું. ઠીક છે ને? ઓકે. ઓકે, સો 2 મિનિટનો આપણે બ્રેક રાખશું. ઓકે. મારું પણ થોડુંક ચાઇલ્ડ એલિમેન્ટ એક્ટિવ થઈ રહ્યું છે તેના માટે. ઓકે, સાઉન્ડ ક્લિયર? સાઉન્ડ ક્લિયર?
સાઉન્ડ ક્લિયર? સાઉન્ડ નોટ ક્લિયર? ઓકે 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 ઓકે, એક મિનિટ. હા 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 હા. વોઇસ ક્લિયર? ઓકે ઓકે, સ્પેસ એલિમેન્ટ સારું કામ કરી રહ્યું છે ધીમે ધીમે. ઓકે, જે કોઈ પણ વિડીયો ઓન કરીને બેઠા છે, થેન્ક યુ સો મચ. કારણ કે તમે જે વિડીયો ઓન રાખો છો તો મને પણ લાગે છે કે હા, વર્ચ્યુઅલી એકચ્યુઅલમાં લોકો સમજી રહ્યા છે, મને પણ તેમ લાગી રહ્યું છે. ઓકે, હવે વાસ્તુશાસ્ત્રને થોડુંક વધારે બારીકાઈથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એટ્રીબ્યુટ્સ ઓફ વોટર એલિમેન્ટ. હવે હું જે પણ વર્ડ્સ બોલું ડિટેલમાં બારીકાઈથી સમજવાનો છે. ઓકે, તે પહેલા હા, ચેટ ઓપન કરવા દો પહેલા. આવતીકાલે સવારે 6 વાગ્યામાં સેશન કોણ કોણ એટેન્ડ કરવાનું છે? યસ ઓર નો? નો આર્ગ્યુમેન્ટ કે મારા ઘરમાં આ છે તે છે મને નથી જોઈતું. યસ ઓર નો? ઓકે, યસ 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 યસ. કારણ કે આવતીકાલે સવારે 6 વાગે 5:55 ઓર 6 PM 6 AM તમને લિંક મળી જશે. ઓકે, આવતીકાલે પહેલી 15 થી 20 મિનિટ ઓર 21 મિનિટ માટે જે મેડિટેશન કરશું, આઈ એમ શ્યોર તમારા જીવનમાં એક ખૂબ વધારે અહેસાસ કરશે. કારણ કે વાસ્તુશાસ્ત્ર ઇઝ ઓલ અબાઉટ સ્પિરિચ્યુઆલિટી ઓનલી. ઓકે ઓકે, નો ઇશ્યુ. બટ રેકોર્ડિંગ નથી મળવાનું હવેથી, તે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઓકે, એટલે કોઈએ ગ્રુપમાં ત્યારબાદ કહેવું નહીં કે નહીં થઈ શકે. ઓકે ઓકે, માય ચાઇલ્ડ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ. વાવ, ખૂબ સરસ, મળીશું. ઓકે, ચલો હવે દરેક એટ્રીબ્યુટને ડિટેલમાં સમજીશું. અત્યાર સુધી જો આ જે ટર્બ્યુલન્સ હતું, સાયકલ ઓફ ઇનિશિએશન, ડોમિનેશન અને એન્ટી એલિમેન્ટ સાયકલ, જો આવડી ગયું એટલે તમે પાર. સમજી જાઓ. હવે તમારે ફક્ત નોર્થ ઇઝ ક્લિયર રાખીને તમારે મગજ દોડાવવાનું છે. ઓકે, પણ 12 ચાર્ટ હશે તો આ મગજ ખૂબ સારું દોડશે. ઓકે, ચલો. એટ્રીબ્યુટ્સ ઓફ વોટર એલિમેન્ટ. વોટર એલિમેન્ટ નો ટેસ્ટ શું છે? વોટર એલિમેન્ટ, એલિમેન્ટ એટલે કે ચારે ચાર દિશા આવી ગઈ. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, ત્યારબાદ નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ. આ ચાર દિશા. ટેસ્ટ શું છે? એઝ પર વાસ્તુશાસ્ત્ર ત્યાંની લેન્ડ એનર્જીનો જે ટેસ્ટ છે તે છે સોલ્ટી. આ જ્યારે પણ હોટલનું, રેસ્ટોરન્ટનું જ્યારે વાસ્તુ કરવામાં આવે છે તે સમય ટેસ્ટ ખૂબ મહત્વનો છે, ના કે તમારા ઘરનું. જે લોકો પણ એડવાન્સ કોર્સમાં આવી રહ્યા છે, પ્રોફેશનલી વાસ્તુશાસ્ત્ર તરીકે આગળ વધવા જઈ રહ્યા છે, તે લોકો માટે ખૂબ મહત્વનું રહેશે. જે લોકો પ્રોફેશનલી એડવાન્સ લઈને આગળ વધશે તે લોકો માટે ફીઝ લેવાની હું ના નહીં પાડવાનો. ઓકે, પરંતુ જે લોકો ફ્રી કોર્સ કરીને પછી લોકોની મદદ કરવા જાય છે તેમને કહીશ કે 1 વર્ષ સુધી તો તમારે ફ્રી કાર્ય કરવાનું જ છે. ઓકે, સો ટેસ્ટ સોલ્ટી છે. ત્યારબાદ વોટર એલિમેન્ટની જે મેટલ છે તે છે એલ્યુમિનિયમ. કહી દઉં? ચલો, હવે માની લો કે તમારા ઘરમાં પૈસાની તકલીફ છે. સાઉથ ઇસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ અને સાઉથમાં જઈને જુઓ એલ્યુમિનિયમ ક્યાં છે, વોટર એલિમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં. ટ્રેક કરવાનું છે. આ રીતે વાસ્તુશાસ્ત્ર આ રીતે કામ કરે છે. એલ્યુમિનિયમ છે, તેની મેટલ છે. ત્યારબાદ શેપ જે છે તે વેવી શેપ છે. આ શેપ શા માટે મેટર કરે છે? તમે કોઈ ફર્નિચર બનાવ્યું છે, વોટર એલિમેન્ટમાં તમારા ઘરનો ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, તેનું પીઓપી કે સીલિંગ પર તમે કઈક સ્કલ્પચર કરાવવું છે, તમારે ફોટો ફ્રેમ રાખવી છે કે કંઈ પણ કરાવવું છે, વેવી શેપનું રાખશો તો તે વોટર એલિમેન્ટને વધારવામાં પ્રયત્ન કરશે. અને જો તે એલિમેન્ટ ઓછું હોય બાર ગ્રાફમાં
તો આ તમામ વસ્તુને ત્યાંથી ધીમે ધીમે હટાવવાની શરૂઆત કરો. વેવી શેપને કાઢો અને તેના જે પેરેન્ટ્સ છે તેનું જ એલિમેન્ટ છે તે ત્યાં એડ કરો. સિમ્પલ. ઓકે, દરેકને સમજાઈ રહ્યું છે હું શું કહેવા માંગુ છું? સમજાઈ રહ્યું છે દરેકને કે હું શું કહેવા માંગુ છું? એલિમેન્ટ પર ધ્યાન આપજો તમે. એલિમેન્ટના શું મેટલ છે, શું ટેસ્ટ છે, શું શેપ છે. આજ આપણે એડિશન કરવાનું છે. એટલે પિરામિડ અને મોઘા મોઘા યંત્ર ભૂલી જશો તમે. વાસ્તુશાસ્ત્ર વિશ્વકર્મા પ્રકાશમાં આ રીતે કહેવામાં આવ્યું છે. એ યંત્ર ને એ બધું જે છે તે ફક્ત આનો ખેલ છે. ઓકે, હા. ત્યારબાદ આપણે આગળ વાત કરશું એટ્રીબ્યુટ ઓફ એર એલિમેન્ટ. ટેસ્ટ છે સોર, ખાટો ટેસ્ટ છે થોડો એર એલિમેન્ટનો. ઓકે, આ તમે જ્યારે ઇન્ટ્યુશન કરશો ત્યારે જે પ્રમાણે હું ઓરા ચેક કરતા શીખવાડીશ તો તે સમયે તમે કોઈ પણ જગ્યા પર જઈને ત્યાંની ઓરા ચેક કરશો. જે ટેસ્ટ તમને આવશે ઘરના સેન્ટરમાં ઊભા રહીને સીધા જઈને ત્યાં ઊભા રહી જવાનું છે. તે વ્યક્તિના ઘરમાં તે એલિમેન્ટને લગતી તકલીફ હશે ને હશે. ઓકે, આ એડવાન્સ રેમેડીઝ ના જે કંઈ પણ ક્લાસીસ હશે તેમાંથી તમને જણાશે કે ફક્ત 12 ગ્રાફ કે કંઈ પણ વગર ઘરમાં જઈને ઉભા રહો સેન્ટરમાં, ઓરા ચેક કરો, નાડી ચેક કરો, ટેસ્ટ ચેક કરો, તમને તે ટેસ્ટ આવી જ જશે. ઓકે, ઘણું બધું શીખવાનું છે, આગળ આપણે સમજીશું. ટેસ્ટ છે સોર, મેટલ છે તેની સ્ટીલ. સ્ટીલ મેટલ એર એલિમેન્ટની 3 ડાયરેક્શનને દર્શાવે છે. ત્યારબાદ શેપ છે રેક્ટેંગ્યુલર શેપ છે. ઓકે, આગળ આપણે વાત કરશું એટ્રીબ્યુટ ઓફ ફાયર એલિમેન્ટ. ફાયર એલિમેન્ટ છે એટલા માટે કે તેનો ટેસ્ટ જે છે તે સ્પાઇસી ટેસ્ટ છે. તેની મેટલ જે ગણવામાં આવે છે તે કોપર મેટલ છે. કોપર એટલે કે તાંબુ. શેપ જે છે તે ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલ શા માટે? ફાયર કેવી રીતે બને છે? હીટ, ફ્યુઅલ અને ઓક્સિજન, આ 3 થી બને છે ફાયર ટ્રાયેંગલ. થોડુંક એન્જિનિયરિંગ નો સ્ટુડન્ટ છું એટલા માટે થોડુંક તો એન્જિનિયરિંગ બતાવવું પણ જરૂરી છે ને વાસ્તુશાસ્ત્ર સાથે. ઓકે, સો ટ્રાયેંગલ શેપ થી બને છે ફાયર, એટલા માટે ફાયર ટ્રાયેંગલ. એના પ્રમાણે શેપ આવે છે તેનો ટ્રાયેંગ્યુલર. ઓકે, હવે દરેક વ્યક્તિ મને કહો કે વોટર એલિમેન્ટ નો શેપ શું છે? વચ્ચે વચ્ચે પણ ક્વેશ્ચન આવી શકે છે. વોટર એલિમેન્ટ નો શેપ વેવી છે. સેમ સર, હું પણ એન્જિનિયરિંગ કરું છું. ઓકે, વેરી ગુડ. એન્જિનિયરિંગમાં પણ આગળ વધો. ઓકે, વેવી શેપ છે, વેવી શેપ છે. અને એર એલિમેન્ટ નો ટેસ્ટ શું કહ્યો હતો મેં ભૂલી ગયો છું. એર એલિમેન્ટ નો ટેસ્ટ શું હતો? સોર. ઓકે, વેરી ગુડ. પરફેક્ટ લાઈન પર જઈ રહ્યા છો. અગર આપણે વાત કરીએ તો ફાયર એલિમેન્ટ નો જે શેપ છે તે ટ્રાયેંગલ છે. ટેસ્ટ જે છે સ્પાઇસી છે અને તેની મેટલ જે છે તે કોપર છે. હવે જે પ્રમાણે મેં તમને કહ્યું હતું તે જ અનુસાર તમારા ઘરમાં જુઓ, કોપરની કોઈ વસ્તુ નોર્થ ડાયરેક્શનમાં કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં, નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ કે નોર્થ ઇસ્ટમાં તો નથી મૂકેલી ને. જો હશે તો તે એન્ટી એલિમેન્ટ, વોટરનો એન્ટી એલિમેન્ટ છે ફાયર, તે ત્યાં આવી ગયો, તેના કારણે તકલીફ થશે. સમજાય છે? આ પ્રમાણે તમારે તમારા ઘરને ક્લિયર કરતા શીખવાનું છે. હું એટલા માટે ઓકે, એટલા માટે મેટલ નો મિનિંગ શું થાય? મેટલ એટલે કે ધાતુ. એલ્યુમિનિયમ ધાતુ, સ્ટીલ ધાતુ, કોપર ધાતુ, ધાતુની વાત થઈ રહી છે. સોરી, હું ખૂબ ઇંગ્લિશમાં જઈ રહ્યો હોઉં તો હજ ગુજરાતી વર્ડ્સ પણ બોલીશ. ધાતુ. ઓકે, સાઉથ ઈસ્ટમાં આઈડિયલ કિચન હોય તો ત્યાં એલ્યુમિનિયમ તો હોવાનું જ. ખૂબ સરસ ક્વેશ્ચન છે, તેનો પણ તમને આન્સર મળી જશે. હજુ પહેલા શીખો તો ખરા, હું સમજાવીશ તમને. તો પછી એવું પણ કહી દો ને કે સાઉથ ઈસ્ટમાં કિચન રહેવાનું તો ત્યાં પાણી રહેવાનું જ, ત્યાં માટલું રહેવાનું જ, ત્યાં બેઝિન રહેવાનું જ, ત્યાં નળનો ટેપ રહેવાનો જ. બોલી દો હવે એ પણ. તે પણ સુખા બાકી રાખો છો? બોલી દો. એટલે હજુ વાર છે, શીખીશું આપણે. હા, એ જ ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચન આ સેશન સુધીમાં તમારો ક્લિયર થઈ જશે. ઓકે, પણ તમે શાર્પ હોઈ શકો છો, બીજા બધા ના હોઈ શકે, તેથી શાંતિથી હું ભણાવીશ ક્લિયર કરતા કરતા. ઓકે,
તો આપણે આગળ વાત કરીએ કે ફાયર એલિમેન્ટ નો જે ટેસ્ટ જે છે તે સ્પાઇસી છે, ધાતુ તેની કોપર છે, શેપ તેનો ટ્રાયેંગલ છે. ત્યાર પછી એટ્રીબ્યુટ ઓફ અર્થ એલિમેન્ટ. અર્થ એલિમેન્ટ નો ટેસ્ટ છે સ્વીટ, મીઠો, ગળ્યો, ગળ્યો ટેસ્ટ છે. મેટલ ધાતુ છે તેની બ્રાસ, શેપ છે તેનો સ્ક્વેર, સ્ક્વેર શેપ છે. ઓકે, હવે કોઈ એમ ના પૂછતા કે આમાં પણ એન્જિનિયરિંગ બતાવો કે કયા પ્રમાણે તેનો શેપ સ્ક્વેર છે. જે મને આવડતું હતું મેં તમને કહી દીધું છે, આમાં હું તુક્કો નહીં મારી શકું. ઓકે, તો અર્થ એલિમેન્ટ નો જે ટેસ્ટ છે તે સ્વીટ છે, બ્રાસ તેની ધાતુ છે અને સ્ક્વેર તેનો શેપ છે. એટ્રીબ્યુટ ઓફ સ્પેસ એલિમેન્ટ. ટેસ્ટ બીટર, બીટર એટલે કે કડવો છે ટેસ્ટ. જ્યારે તમે જશો સેન્ટરમાં ઉભા રહીને અંદરથી જ તમારી જે ટંગ જ્યાં એન્ડ થાય છે તે જગ્યા પર જો તમને કડવો સ્વાદ આવે તો સમજો કે તે વ્યક્તિના ઘરમાં, તે વ્યક્તિની પ્રોપર્ટીમાં, તે ઇન્ડસ્ટ્રીમાં, તે રેસ્ટોરન્ટમાં, તે જીમમાં કે કોઈ પણ જગ્યા પર આ તમામ વસ્તુને અમે કરી ચૂક્યા છે. તેથી તમને કહું છું તે તમામ જગ્યા પર કડવો સ્વાદ તમને આવશે. તમે ભલે ઘરથી કાજુ કતરી ખાઈને કેમ ના ગયા હોવ, તમને ત્યાં જઈને તમને ટેસ્ટ આવશે કડવો જ. ત્યારબાદ તેની મેટલ ધાતુ છે આયર્ન અને શેપ છે તેનો સર્ક્યુલર. હવે શેપ કયા પ્રમાણે યુઝ કરવાનો છે તો તમને ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું છું. આ જે શેપ કહે છે તે પ્રમાણેની તમે વોલ ક્લોક યુઝ કરી શકો છો. આ શેપ છે તે પ્રમાણે તમે કોઈ પણ ફર્નિચર કે કંઈ પણ આર્ટને લગતી વસ્તુ યુઝ કરી શકો છો. આ શેપ છે તેના આધારે તમે ફોલ સીલિંગ ઓર સીલિંગ નું પીઓપી કે જે કંઈ પણ ડિઝાઇન કરવી છે તે તમે કરી શકો છો. ઓકે, એક વાર રિપીટ કરવું છે દરેક વ્યક્તિને. રિપીટ કરવું હોય તો આપણે કરીએ. યસ, 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 યસ. ચલો લખો, લખો એટલે કે સમજો. વોટર એલિમેન્ટ, વોટર એલિમેન્ટ નો જે શેપ જે છે તે વેવી શેપ છે તેનો. વોટર એલિમેન્ટ નો જે શેપ છે તે વેવી છે, ધાતુ તેની એલ્યુમિનિયમ છે અને તેનો જે ટેસ્ટ જે છે તે સોલ્ટી છે, સોલ્ટી છે, મીઠો છે, મીઠું. ઓકે, સોલ્ટ. ત્યાર પછી લખી રહ્યા છો આઈ થિંક દરેક વ્યક્તિ, હા. ત્યાર પછી એટ્રીબ્યુટ ઓફ એર એલિમેન્ટ. ટેસ્ટ તેનો સોર છે, ખાટો છે, સ્ટીલ તેની ધાતુ છે અને સ્ક્વેર રેક્ટેન્ગ્યુલર તેનો શેપ છે. એટ્રીબ્યુટ ઓફ ફાયર એલિમેન્ટ. ટેસ્ટ તેનો સ્પાઇસી છે. ત્યાર પછી મેટલ કોપર છે, શેપ તેનો ટ્રાયેન્ગ્યુલર છે. આગળ એટ્રીબ્યુટ ઓફ અર્થ એલિમેન્ટ. ટેસ્ટ તેનો સ્વીટ છે, ગળ્યો ટેસ્ટ છે, મેટલ તેની બ્રાસ છે, શેપ તેનો સ્ક્વેર છે. અને એટ્રીબ્યુટ ઓફ સ્પેસ એલિમેન્ટ છે, તેમાં ટેસ્ટ બીટર એટલે કે કડવો છે, મેટલ આયન છે અને શેપ તેનો છે તે સર્ક્યુલર શેપ છે. હવે દરેક વ્યક્તિ મને આન્સર આપે કે ફાયર એલિમેન્ટ જો વધારે હોય તો મારે તેમાં કયું એલિમેન્ટ એડ કરવું પડશે. પાછા આવી જાવ આપણે જે સ્ટાર્ટિંગમાં શીખ્યા છે તેના પર. ફાયર એલિમેન્ટ વધારે હશે તો મારે શું એડ કરવું પડશે, કયો એલિમેન્ટ. ફાયર એલિમેન્ટ વધારે હોય તો અર્થ એલિમેન્ટ. ઓકે, ઘણા લોકો કહે છે એર અને ઘણા કહે છે અર્થ. અર્થ, અર્થ, અર્થ. પરફેક્ટ આન્સર. તમારે તેના ચાઇલ્ડને એડ કરવું જરૂરી રહેશે. હવે થોડુંક વધારે તમને સમજાવું. અર્થ એલિમેન્ટ ની મેટલ શું છે? લખો, અર્થ એલિમેન્ટ ની મેટલ શું છે? બ્રાસ. આન્સર તમારી સામે છે. બ્રાસ ને એડ કરવાનું છે. કેટલા પ્રપોર્શન, એક મિનિટ, કોઈ આન્સર ક્વેશ્ચન ના પૂછશો. કેટલા પ્રપોર્શનમાં કઈ રીતે યુઝ કરવાનું છે તે આગળ આવશે, ઉતાવળ ન કરશો. બ્રાસ અત્યાર સુધીમાં ફક્ત રેમિડીને આપણે કયા પ્રમાણે બનાવવાની છે તે સમજી રહ્યા છે. સાથે સાથે ડિઝાઇન અ રેમેડી જે એક હતું ને કે શું શીખશો તમે આ સેશન્સમાં, બધા જ સેશનોમાં, આ કોર્સમાં. હવે વોટર એલિમેન્ટ વધારે છે ને વોટર એલિમેન્ટ ઓછું છે તો શું એડ કરશો? શું એડ કરશો? કલર પણ એલિમેન્ટમાં કાઉન્ટ થાય?
કલર પણ એલિમેન્ટમાં કાઉન્ટ 100% થશે. તેથી તો તમને કહું છું કે વોટર એલિમેન્ટ બ્લુ કલર, ત્યારબાદ એર એલિમેન્ટ ગ્રીન કલર, ફાયર એલિમેન્ટ રેડ કલર, અર્થ એલિમેન્ટ યલો કલર અને સ્પેસ એલિમેન્ટ તે સ્પેસ કલર ઓર સ્કાય બ્લુ કલર ઓર વ્હાઇટ કલર તમે રાખી શકો છો. વોટર એલિમેન્ટમાં બ્લેક અને બ્લુ બંને કલર આવશે. બ્લેક અને બ્લુ બે કલર વોટર એલિમેન્ટમાં આવશે, કારણ કે પાણીનો જે રંગ છે તે આપણી નદીઓમાં કેવો છે અને ફોરેનમાં હડસન નદીમાં કેવો છે તે દરેક વ્યક્તિ જાણતા હોય છે. ઓકે, મોરિશિયસની નદીઓમાં કે બીજી નદીઓમાં કે પછી માધવપુર બીચ પર કેવું છે અને ગોવાના બીચ પર કેવું છે તે દરેક વ્યક્તિ જાણતા હોય છે. એટલે બ્લેક અને બ્લુ કલરને આપણે રાખી શકીએ છીએ. ઓકે, હવે મને ફરીથી આન્સર આપો. વોટર એલિમેન્ટ ઓછું છે તો તમે કયો એલિમેન્ટ એડ કરશો, કઈ મેટલ એડ કરશો? વોટર એલિમેન્ટમાં ફૂલ હાઉસમાં કોઈ પણ એક કલર કર્યો હોય તો પ્રોબ્લેમ થાય, એ આન્સર આવશે આગળના સેશનમાં. આયન, આયન. ઓકે, હવે મને એક ક્વેશ્ચન થઈ રહ્યો છે તમારા દરેકના માટે કે દરેક એલિમેન્ટનો એક ધાતુ છે. જેમ કે વોટરની એલ્યુમિનિયમ થઈ રહી છે, તો પછી હું તેજ કેમ ના વધારું? તે કોઈને ક્વેશ્ચન કેમ ના થયો? એ ક્વેશ્ચન કેમ ના થયો કે જે એલિમેન્ટ છે તે જ એલિમેન્ટની ધાતુને તમે એડ કરી દો ને. વોટર છે તો તમે એલ્યુમિનિયમ એડ કરો, એર ઓછું છે તો પછી તમે સ્ટીલ એડ કરો. એ કેમ ક્વેશ્ચન નથી આવ્યો? ચલો, એ કેમ ના કરી શકાય? કેમ ન કરી શકાય? બટ એ મિસિંગ છે એલિમેન્ટ, તો એટલે એડ નહીં થાય. વાહ, પરફેક્ટ આન્સર. એ એલિમેન્ટ ઓલરેડી તેની પાસે પોટેન્શિયલ જ નથી. ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને તે જ નથી ખબર કે 5 × 5 = 25. તો પછી ગમે તેટલું પોટેન્શિયલ એડ કરશો તમે, એર એલિમેન્ટનું સ્ટીલ તેની અંદર ગમે તેટલું એડ કરશો, તે તેની જે પોટેન્શિયલ છે ત્યાં સુધીનું જ કહી શકશે. તેથી તો તેના પેરેન્ટની આપણે હેલ્પ લેવાની છે. ઓકે, તો જેને પણ આન્સર આપ્યો છે પરફેક્ટ આન્સર આપ્યો છે. હા, બીકોઝ વોટર ઇટ સેલ્ફ લો અને ડોમિનેટ કરવું પડે, એટલે ડોમિનેટ કરવું જરૂરી નથી. એ આ આન્સર પરફેક્ટ નથી, બટ તેના પાસે કંઈક ઓછું છે ત્યારે તો તે તેના પેરેન્ટ્સ પાસે જઈ રહ્યો છે. આ જ આન્સર છે, બીજો કોઈ આન્સર નથી તેના માટે. ઓકે, એટલે જે કોઈ પણ છોકરા જોડે છે જ નહીં એટલે બાપ જોડે લેવા જવું પડે. સાચી વાત છે, ખૂબ સરસ આન્સર આપ્યો છે. ઓકે, આ પ્રમાણે તમે શીખશો કે જે મારી મેથડ છે. તમે વિશ્વકર્મા પ્રકાશ પરચેસ કરો, 500 – 550 રૂપિયાની બુક છે, ડીકોડ કરો, મજા આવશે. કઈ સમજાય નહીં, બાઉન્સ જઈ શકે છે. તેથી જ ચેરિટી વર્કમાં હું તમને તે શીખવાડી રહ્યો છું કે આ પ્રમાણે વાસ્તુશાસ્ત્રને ચોપડિયું જ્ઞાન નહીં, તેને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી જ સમજો. તમે જ વિચાર કરો ને કે ફર્સ્ટ સેશનને આપણે ફક્ત ગ્લિમ્સ જ આપણે વિચાર કરીએ છીએ, દરેક સેશનમાં સેકન્ડ સેશન ઉપર જઈએ છીએ. આવતીકાલે પણ આ પ્રમાણે જ કરશું તો પણ તમને ક્લિયર થઈ જાય છે. તો આ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. હવે મને તેમ કહો કે કોઈ વ્યક્તિના જીવનમાં, ક્વેશ્ચન છે તૈયાર, કોઈ વ્યક્તિના જીવનમાં શું તકલીફ લાવીએ? કોઈ વ્યક્તિના, કોઈ આર્ટિસ્ટ છે, આર્ટિસ્ટ છે, ખૂબ સરસ ગિટાર વગાડે છે, કોલેજમાં પણ ખૂબ સરસ વગાડતા હતા, દરેક રીતે ગિટાર વગાડે છે, પરંતુ તેમને પ્લેટફોર્મ નથી મળી રહ્યું. તે તેમનું આર્ટ સ્કિલ શો કેસ નથી કરી શકતા. તો કઈ દિશાની તકલીફ છે ને તેમાં તમે શું એડ કરશો? એડ ભૂલી જાઓ, કઈ દિશાની તકલીફ છે? ચલો. હાય હાય, સાઉથ વેસ્ટ દરેકને આન્સર આવડે છે. ઓકે, અર્થ લેસ છે. હા, મોસ્ટ પ્રોબેબલી લેસ હોઈ શકે છે, તેથી તેના પાસે સ્કિલ છે પરંતુ તે સ્કિલ નથી બતાવી શકશો. ઓકે, હવે તેમાં શું એડ કરવાનું છે? અર્થ લો છે, આન્સર આપી દીધો છે. એક વ્યક્તિએ, ભલા વ્યક્તિએ, કોઈ વ્યક્તિના જીવનમાં ગર્લ્સ નથી તો શું કરશું? હવે તમારે જ ક્વેશ્ચન પૂછવો હોય તો પછી હું ક્વેશ્ચન પૂછવાનું બંધ કરી દઉં. તમને જે કંઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેનું કંઈક કારણ છે. ઓકે, તો ફક્ત ક્વેશ્ચન્સના આન્સર આપો, તેટલું તમારા માટે વધારે સારું રહેશે. ઓછું હોય એટલે ગ્રોથ નહીં. હા, ઓછું હશે એટલે કે તમને તે
ડાયરેક્શનના, તે એલિમેન્ટના, તે ઝોનના એટ્રીબ્યુટ નથી મળવાના જીવનમાં, તેને વધારવું હશે. ઓકે, આ વ્યક્તિ કોઈ કહી રહ્યા છે કે ફાયર ને એડ કરો, અર્થને વધારવા માટે ફાયર ને એડ કરો. શું વાત છે? અર્થને વધારવા માટે ફાયર એડ કરો. ઓકે, ચલો કહો હવે શું એડ કરવું પડશે અર્થને વધારવા માટે? અર્થને વધારવા માટે શું એડ કરવું પડશે? આન્સર રાઈટ જ હતો, ફાયર એડ કરવું. પણ થોડુંક જો કોઈ ચેન્જ આવી જાય તો તરત તમારો આન્સર ના ચેન્જ કરો. તમને જે સમજાય છે તે બોલી દો. આન્સર રાઈટ જ હતો, ફાયર તેના પેરેન્ટ છે, તો એડ કરો, વધારો. અને તેનો આન્સર છે કોપર. કોપર એડ કરો. કયા પ્રમાણે કરવાનું છે તે પણ હું તમને સમજાવીશ. ઓકે, તમામ વસ્તુ અવેલેબલ છે જ, તમે પણ તે મંગાવી શકશો. ફક્ત અત્યારે શીખો. ઓકે, સો કોઈને કઈ ક્વેશ્ચન હોય આજના સેશન થી તો તે જણાવો. કાલે સવારે 6 વાગે ફરીથી આપણે મળશું એક ડિવાઇન એનર્જી સાથે. જે કંઈ પણ ક્વેશ્ચન છે નેક્સ્ટ 10 to 20 મિનિટ માટે આપણે ક્વેશ્ચન આન્સરિંગ કરશું. કલર્સ એડવાન્સ કોર્સ કઈ રીતે જોઈન કરવાનું છે પ્લીઝ જણાવો સર. હા, તે પણ તમને જાણવા મળી જશે એડવાન્સ કોર્સ વિશે. ગ્રુપમાં આપ સૌને તે જણાવી દેવામાં આવશે. કયા દિવસે કઈ તારીખે છે તે ફાઇનલ થઈ રહ્યું છે, કારણ કે એડવાન્સ કોર્સ અલગ અલગ પ્રકારના 5 કોર્સીસ છે. દરેક વ્યક્તિને કમ્બાઈન પેકેજ મળે તે પ્રમાણેનો આપણે પ્રયત્ન કરશું. સર, હાઉ ટુ આઈડેન્ટિફાઈ ટેસ્ટ ઓફ ધ પ્લેસ. તેના માટે તમારે એડવાન્સ કોર્સમાં પાર્ટિસિપેટ કરવું પડશે. આ તેનો આન્સર છે. ઓકે, એક વ્યક્તિનો ઓકે કલર્સ કલર્સ હતું. તો આ જે કલર છે તેના પરથી મને યાદ આવ્યું છે કે તમે ફક્ત ને ફક્ત સ્પેસ એલિમેન્ટમાં કોપર એડ કરશો તેનાથી તમને સોલ્યુશન, એક જ સોલ્યુશન છે તે નથી. તમે તેમાં રેડ કલર કે જે ફાયર એલિમેન્ટનો છે તે પણ લગાવી શકો છો. સમજાયું? તમે કલર પણ એડ કરી શકો છો. કલર એડ કરશો તેનાથી પણ તમને જાણવા મળશે. ઘણા લોકો સ્લીપિંગ મોડમાં છે, જાગી જાઓ. ઓકે ઓકે, કોઈ ડાયરેક્શનમાં ભૂલ હોય તો કોઈ વ્યક્તિના જીવનમાં ગર્લ્સ નથી તો શું સુધારી શકાય? આજે જે શીખ્યા છે તેના ક્વેશ્ચન્સ પૂછવાનું કહ્યું છે. ધીસ ઇઝ નોટ અ કન્સલ્ટિંગ સેશન. તમે ગમે તેટલું ઊંધું ચત્તે રીતે પૂછશો, મને ખબર છે કે મારે પણ મારા વાયુ તત્વને કયા પ્રમાણે કંટ્રોલમાં રાખવાનો છે. ફક્ત કાળજી રાખો કે મારો ફાયર એલિમેન્ટ ના હાયર થઈ જાય, કે જે નહીં થાય, પણ આ કાળજી રાખો. ઓકે, કયો એલિમેન્ટ યુઝ કરવો, એલિમેન્ટ કેવી રીતે ખબર પડે, કયો એલિમેન્ટ યુઝ કરવો? તમારો જે એલિમેન્ટ ઓછો છે તેના કરતા પેરેન્ટ એલિમેન્ટને એડ કરો. સિમ્પલ. સ્ટોક માર્કેટમાં એસ્ટ્રો કોર્સ કરવો, પછી આન્સર આપશું. ઓકે સર, સ્ટાર્ટિંગમાં પૂછ્યું એમ નોર્થ ઈસ્ટમાં ટોયલેટ છે મારા ઘરે, સો હેલ્થ ઇસ્યુ છે મને. સાચી વાત છે. તો નોર્થ ઈસ્ટ નું જે ટોયલેટ હોય તો તે શેમાં આવે છે? નોર્થ ઈસ્ટ નું ટોયલેટ હોય તો તે શેમાં આવે છે? વોટર એલિમેન્ટમાં આવે છે. ઓકે, હવે તે બાર ગ્રાફમાં ચેક કરો કે તેનામાં પોટેન્શિયલ છે. તેમાં પોટેન્શિયલ હશે તો પહેલા આપણે તેનું ટ્રીટમેન્ટ તે એલિમેન્ટના મેટલથી જ કરશું. તે એલિમેન્ટના મેટલથી કરશું, ત્યાર પછી આપણે પેરેન્ટ્સ પાસે જઈશું. થોડું તો મહેનત કરવી પડશે ને, કે કઈક ક્વેશ્ચન્સનો આન્સર નથી આપ્યો તો પહેલા શોધીશું પછી આપણે વધારીશું. એટલે આની ફક્ત એક રેમેડી નથી, આગળ બોલી ચૂક્યો છું, એક થી વધારે દરેક પ્રોબ્લેમની રેમેડી આવશે. પોટેન્શિયલ કેમ ચેક કરવો, હા તે તમને સમજાવીશ. તેના માટે પહેલા બાર ગ્રાફ રેડી કરાવી દેવો જરૂરી છે. પોટેન્શિયલ પણ તમને સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ સેટરડે સન્ડેના સેશનમાં તમને પોટેન્શિયલ ચેક કરતા આવડી જશે. વોટર એલિમેન્ટમાં પિંક કલર આવતો હોય તો પણ પ્રોબ્લેમેટિક કહેવું કે
અને ત્યાં કોઈ કે સલાહ આપી હોય કે બ્રાસ કોપર ના વાડકા લગાવો, તો શું કરવું? કઈ જ ના લગાવો. હા, વાડકા વાડકીના માયાજાળમાં ના પડશો. એ એમની પ્રોડક્ટ તમને વેચી રહ્યા છે. ઓકે, એ બધામાં ના પડશો. સર, ઇફ ડાયરેક્શન મિસિંગ હોય તો તમે એક્સપ્લેન કર્યું કલર કિયા તો મેટલ એડ કરવાનું, તો આ જ રેમેડી થી મિસિંગ ડાયરેક્શન ક્યોર થાય ને. આઈ હોપ માય ક્વેશ્ચન ઇઝ ક્લિયર. યુ નો યોર ક્વેશ્ચન ઇઝ નોટ ક્લિયર, બટ મને જે સમજાયું છે તે પ્રમાણે તમને કહી રહ્યો છું. મેટલ પણ એડ કરી શકો છો, સ્વાદ પણ એડ કરી શકો છો, તમે સાથે સાથે તેનો શેપ એડ કરી શકો છો, કલર એડ કરી શકો છો. તમે આજના સેશનમાં ફક્ત વાસ્તુ દોષને એ ડાયરેક્શનને ટ્રેક કરતા શીખ્યા છો અને 10% જેટલું તેમાં શું એડ કરી શકાય તે શીખ્યા છો. એકચ્યુઅલમાં સિલેક્શન કરીને શું એડ કરવાનું છે તે હજુ આવશે. થોભી જાવ. હજુ 5 એલિમેન્ટને આવતીકાલે હજુ ડિટેલમાં આપણે સમજવાના છે. હજુ એટલે ખૂબ વધારે ડિટેલિંગમાં જવાના છે. ઓકે. હા સર, વાડકા લગાવવા હોય તો કાઢી નાખવા? હા, કાઢી નાખો. મેં તો મારી લાઈફમાં કોઈ દિવસ વાડકા લગાવ્યા નથી ને છતાં પણ લોકોને રિઝલ્ટ મળ્યું છે. વાડકાથી જો રિઝલ્ટ ના મળ્યું હોય તો કાઢી નાખો. યસ યસ, પરફેક્ટલી ક્લિયર. ઓકે, અમે ઋષિકેશ ગયા હતા તો ત્યાં એમ કીધું કે સર યંત્ર લઈ લો અને એને મંદિરમાં કોપરની વાડકીમાં રાખી દો. દરેક વ્યક્તિ હવે ખૂબ સરસ વાત આ વ્યક્તિએ કરી છે, તે સાંભળો. કયા પ્રમાણે તમારા ઇમોશન સાથે રમવામાં આવે છે તે હું તમને સમજાવીશ. ચલો, અમે ઋષિકેશ ગયા હતા તો ત્યાં એમ કીધું કે શ્રી યંત્ર લઈ લો અને એને મંદિરમાં કોપરની વાડકીમાં રાખી દો. મેં એ લીધી પણ છે અને રાખી પણ છે. તો શું એનાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય? સૌથી પહેલા તો વાસ્તુ દોષ દૂર નહીં થાય. હવે દરેક વ્યક્તિ લખો, વોટર એલિમેન્ટ નો એન્ટી એલિમેન્ટ શું છે? ફાયર. ફાયરની ધાતુ શું છે? લખો. ફાયરની ધાતુ શું છે? કોપર. હવે એન્ટી એલિમેન્ટની ધાતુમાં તમે તે યંત્ર નોર્થ ઇસ્ટમાં કે મંદિરમાં વોટર એલિમેન્ટમાં મૂકશો તો તમે સામેથી જ વાસ્તુ દોષને નોતરી રહ્યા છો કે નથી નોતરી રહ્યા? આ પ્રમાણે તમારે વાસ્તુશાસ્ત્રને સમજવાનું છે. આ લેવલ પર કોઈ કહે કે કોપરનું કંઈ પણ મૂકી દો, તે ન મુકાય. ખૂબ વધારે તકલીફ થઈ શકે છે. તેથી પ્રેક્ટિકલી સમજો. તો તેથી જે કંઈ પણ વ્યક્તિ ઋષિકેશ ગયા હતા, કોપરને તો ના જ મૂકો, તેટલું તમારા માટે સારું રહેશે. બીજી વસ્તુ, ઘણા લોકો નોર્થ ઇસ્ટમાં મંદિર તો બનાવી દે છે પણ ત્યાં મેક્સિમમ યુઝ કરે છે રેડ કલરની રાઈટનો, રેડ કલરના પાથરણાનો, રેડ કલરની ચૂંદડીનો કે ગમે તેનો તમે યુઝ કરો, પણ સાથે સાથે વોટર એલિમેન્ટનો બ્લુ કલરને પણ ઇન્ટ્રોડ્યુસ કરો તો તે બેલેન્સ રહેશે. ટેમ્પરરી હોય તો પણ ન ચાલે. કઈ રીતે ન ચાલે? ઓકે, આઈ હેવ યુઝ ઓફ વ્હાઇટ. ઓફ વ્હાઇટ સમજીશું આગળ. ઓકે, કરેક્ટ. એટલે આ પ્રમાણે તમારે પણ હવે વાસ્તુ સાથે તમે 40% બની ચૂક્યા છો. તો આ પ્રમાણે તમારે ધ્યાન આપવાનું છે કે કયા પ્રમાણે કઈ રેમેડી ક્યાં કરવાની છે. એ તો આજના સેશનમાં આઈ થિંક તમને ક્લિયર થઈ હશે. ઓકે, વોટર એલિમેન્ટને જો પોટેન્શિયલ હોય તો એલ્યુમિનિયમ એડ કરીને બેલેન્સ થાય. બેલેન્સિંગ આપણે હજુ 5th સેશનમાં શીખીશું. પહેલા એક વસ્તુ સારું છે કે તમે સમજી ગયા છો કે વોટર એલિમેન્ટને કયા પ્રમાણે બેલેન્સ કરવાનું છે, શું કરવાનું છે. તે એલ્યુમિનિયમ થી કરવાનું છે, તમે શીખી ગયા છો. ઓકે, તો ફરીથી એક એક બે ક્વેશ્ચન લઈ લે છે. તો સર હું શું કરું હેલ્થ માટે નોર્થ ઇસ્ટના ટોયલેટમાં? ક્લાસ કોર્સ એન્ડ થવાની રાહ જુઓ. તે જ હું કહી શકું છું. તમે જાતે તેનો આન્સર શીખશો. ઓકે, હા. નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હોય તો શું કરું? નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હોય તો તે ટોયલેટ કાઢી નાખવું. આનો હું અત્યારે જ આન્સર આપું છું, થોડું પણ ડિલે ન કરી શકાય. ડાયવોર્સ પ્રોબ્લેમ હોય તો કઈ દિશામાં પ્રોબ્લેમ આવે? પર્સનલ ક્વેશ્ચન્સ પર આવી ગયા હા તમે લોકો ફરીથી. હવે ઓકે, નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હોય તો શું કરવું? ઓકે, ચલો આન્સર આ ક્વેશ્ચન આવી ગયો છે. ઓકે, યલો કલર એક ક્વેશ્ચન છે, તેના વિશે આપણે જોઈએ થોડુંક. યલો કલર હોય તો નોર્થ ઇસ્ટમાં તમે જુઓ ને, એન્ટી કલર સાયકલ તમને શીખવાડી છે. યલો કલર હોય તો શું થાય? યલો કલર શું છે? અર્થ એલિમેન્ટ. તમને એક્ઝામ્પલ આપ્યું તો યાદ કરો.
કે વધારે પાણી જો છોડવામાં આવે છે ગવર્મેન્ટ થી તો જમીનનું ધોવાણ થાય છે, અર્થ એલિમેન્ટ પાણીને દુશ્મન સમજે છે. તમે ત્યાં યલો કલરને ઇન્ટ્રોડ્યુસ કરશો તમને તકલીફ ઊભી કરશે. તકલીફ કયા પ્રમાણે? સૌથી પહેલા ગ્રાઉન્ડિંગ લેવલ પર તેની શરૂઆત થશે, ત્યારબાદ તમે બેલેન્સિંગ તમારું ખોરવાશે, અને આફ્ટર 21 days એટલે કે તમારા દરેક ચક્ર જે તમારે બોડીમાં રહેલા છે, કે જે એડવાન્સ કોર્સનો પોર્શન છે, પણ તો તમને સમજાવી દઉં, દરેક ચક્ર 3 દિવસ લે છે એક્ટિવ થવા માટે. 7 × 3 21 days જે કંઈ પણ એન્ટી એલિમેન્ટ છે, એન્ટી કલર છે, કે કઈ પણ વસ્તુ દોષ છે, તેની તકલીફ તમારા જીવનમાં 21 days જ દેખાશે. પછી તમે કઈ પણ ઉઠાવીને ક્યાંય પણ મૂકશો, 21 દિવસની રાહ જુઓ, પછી જુઓ શું ફરક પડે છે જીવનમાં. ઓકે, તો 21 days ની સાયકલ છે, એટલે 21 દિવસમાં પૈસા ડબલ ડબલ તો નહીં થાય, પણ તો તમારા જીવનમાં શું તકલીફ છે તે તમને જણાઈ જશે. ઓકે, તો આજના સેશનને ફરીથી આપણે એક વખત સમરાઇઝ કરી દઈએ છીએ. પહેલા આપણે 16 દિશામાં જે કે એટ્રીબ્યુટ હતા તે આપણે ફર્સ્ટ સેશનમાં શીખ્યા. ઇફેક્ટ ઓફ ટોયલેટ, કિચન, બેડરૂમ આપણે સમજ્યા હતા. ત્યારબાદ આજના સેશનની શરૂઆતમાં આપણે સાયકલ ઓફ ક્રિએશન કે પંચતત્વ કયા પ્રમાણે બને છે, સાયકલ ઓફ ડોમિનેશન કે કયા એલિમેન્ટને કોના પર પ્રભુત્વ છે, રિપ્રેઝેન્ટ કરે છે, ને પ્રભુત્વ કોના પર છે. ત્યારબાદ કયો એલિમેન્ટ કયો ઝોન કયા ઝોનને, કયો એલિમેન્ટ કયા એલિમેન્ટને દુશ્મન સમજે છે, એનિમી સમજે છે. અને ત્યારબાદ આપણે શીખ્યા છે 5 એલિમેન્ટને, એલિમેન્ટ એટલે કે તત્વને, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આ 5 તત્વને કયા પ્રમાણે સમજવાના છે, તેનો શેપ શું છે, તેનો ટેસ્ટ શું છે, અને તે તત્વનો મેટલ તેની ધાતુ શું છે, અને સાથે તમારે ક્વેશ્ચન આન્સરિંગ કર્યા હતા. વોટર એલિમેન્ટ જો પૂરો કે ક્વેશ્ચન્સ પર જઈએ. બોન્ડિંગ રાઇઝિંગ માટે સાઉથ વેસ્ટમાં બેડ મૂકવો નો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ શું છે તે તમે પહેલા ચેક કરો, ત્યાર પછી તમે બેડ મૂકો. હવે તમારું બાળક જે ભણી રહ્યું છે તેને તમે સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં સુવાડશો, શું તકલીફ થશે? તેના અંદર પોટેન્શિયલ છે કે ઘરનો પૂરેપૂરો ભાર લઈને ફરી શકે? ચેક કરો. ત્યારબાદ સર મેઇન ડોર ક્યારે શીખીશું? ઓકે, મેઇન ડોર સેશન 6 આપણે શીખવાના છે, એટલે કે વાસ્તુશાસ્ત્રના આધારે કયા પ્રમાણે એન્ટ્રન્સીસ હોય છે ને એન્ટ્રન્સને પણ કયા પ્રમાણે ટ્રીટ કરવામાં આવે છે તે. પરંતુ આવતીકાલનો સેશન એન્ડ થશે પછી તમે ટોટલી રેમેડી સેશન પર જશો. ગૌમુખી ઘર, વાઘમુખી ઘર, કઈ પ્રોપર્ટી તમને સૂટ થશે કે નહીં થાય, તમામ વસ્તુ તમે હવે ખૂબ જલ્દીથી શીખવા જઈ રહ્યા છો, પરંતુ બેઝ પાકો કરતા કરતા. ઓકે, સો આજના સેશનને આપણે એન્ડ કરી રહ્યા છે. જે કોઈના પણ ક્વેશ્ચન્સ હોય તે લખી રાખો. આવતીકાલે ફરીથી સવારે 6 વાગે આપણે જોડાઈશું. આશા રાખું છું આજના સેશનમાં તમને ખૂબ વધારે મજા આવી હશે અને ખૂબ વધારે શીખવા મળ્યું હશે. તો જે કોઈને પણ શીખવા મળ્યું હોય, સમજાયું હોય તો થમ્સ અપ કરી શકે છે. થમ્સ અપની રાહ મને હશે છે. ઓકે, દરેક વ્યક્તિને સમજાયું છે. હર હર મહાદેવ. ઓકે, સો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. આ જ પ્રમાણે જોડાતા રહેજો અને ચેરિટીનું કાર્ય કરતા રહેજો. તમારી ફેમિલીથી શરૂઆત કરો અને દરેક વ્યક્તિને આગળ વધવા માટે 1% પણ મદદ કરો. યુનિવર્સ તમને 100% મહેનત કરવા માટે સામેથી આવશે. તો ફરીથી આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આવતીકાલે સવારે 6 વાગે, શાર્પ 6 વાગે ફરીથી આપણે જોડાઈશું. ઓમ નમઃ શિવાય.